स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। साधन कैक कैक करी क्यो पण भवनो नहीं अंतलयो, तत्वज्ञानी गुरु जेने मळिया भवबंधन थी मुक्त थयो। मोक्ष मार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત હાથનોંધ, આભ્યંતર પરિણામ અવલોકન હાથનોંધ 1 એમાં ત્રીજો બોલ. જીવનું વ્યાપકપણું, પરિણામીપણું, કર્મ સંબંધ, મોક્ષ ક્ષેત્ર શાશા પ્રકારે ઘટવા યોગ્ય છે તે વિચાર્યા વિના તથા પ્રકારે સમાધિ ન થાય. ગુણ અને ગુણીનો ભેદ સમજાવવા યોગ્ય શા પ્રકારે છે? આપણે આટલું વિચારવાનો પ્રયાસ કરીએ. હાથનોંધ પહેલી, એમાં પહેલું જ વચન નિર્ગ્રંથનું વચનામૃત, એવું પરમ કૃપાદેવનું વચનામૃત કે પ્રત્યેક પદાર્થથી
એનો આત્યંતિક વિવેક કરી એનાથી આ જીવને વ્યાવૃત્ત કરવો, એમ શ્રી નિર્ગ્રંથ કહે છે. એ વાત પૂરી કરી ન કરી વિવેકની વાત, ભેદજ્ઞાનની વાત એમાં આવી ગઈ. ત્યાર પછી આત્મ અનુભવની વાત હોય એવી રીતે 6 પદની વાત પણ મૂકી દીધી કે આ રીતે સ્વપર પ્રકાશકતાનો ગુણ છે અને આત્માનું અસ્તિત્વ છે, એ ભાષે છે, ભાવભાષણ થાય છે, સમ્યક દર્શન થાય છે. એ વિના થતું નથી. એ રીતે થોટલેસ સ્ટેજ કે નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય છે. આપણે યથાશક્તિ વિચાર્યું. આજે હવે અત્યારે જીવનું વ્યાપકપણું શું કહેવાય, પરિણામીપણું શું કહેવાય અને ગુણગુણી જુદા છે કે એક છે, એ બધું સમજવાનો, વિચારવાનો પ્રયાસ કરીએ. તો વ્યાપક શબ્દ જ મજાનું છે. વ્યાપીને રહેલું છે, અવગાહીને રહેલું છે, ફેલાઈને રહેલું છે, વિસ્તરીને રહેલું છે, પથરાઈને રહેલું છે, બધે જ વ્યાપેલું છે, છવાયેલું છે. એમ જે આપણે કહીએ છીએ તે જ વ્યાપકપણું છે. એને સાહિત્યમાં વ્યાપકત્વમ કહે છે, એટલે કે જુદાપણું અને પછી જુદાઈ કહીએ, અન્યત્વ, જુદાપણું કહીએ, બીજાપણું કહીએ, એની બદલે આપણે અન્યત્વ કહીએ છીએ. તેવી જ રીતે અહીંયા વ્યાપકપણું એ જ વ્યાપકત્વ છે. તો પહેલો જ અર્થ થાય કે સર્વની સાથે સંબંધ હોવાપણું, તે કે આ વ્યક્તિ બધે જ છવાયેલી છે, બધે જ વ્યાપેલી છે, એનું વ્યાપકપણું વિસ્તૃત છે, જગત આખામાં નામ છે. તો શું છે? ત્રિલોકના નાથ કહીએ, તીર્થંકર દેવ કહીએ તો કે સર્વની સાથે સંબંધ હોવાપણું છે. તે એમના જ્ઞાનની બહાર કાંઈ જ નથી. તે અપેક્ષાએ આપણે કહી શકીએ કે એમને વ્યાપકતા છે, ચોક્કસ વ્યાપકતા છે. તો પહેલો અર્થ છે સીધી સાદી રીતે તીર્થંકર દેવને જ લાગુ પડે એવો નહીં, આપણને કોઈ પણ જીવને લાગુ પડે એવો, કોઈ પણ તત્વને લાગુ પડે એવો, કે જીવની સર્વની સાથે સંબંધ હોવાપણું તે એ વ્યાપકતા છે. એનો સ્પાન ઘણો વિસ્તૃત છે, વિશાળ છે, એમ જ કેવું છે. બીજો અર્થ છે કે દેશ અને કાળ વગેરેથી અંત ન હોવાપણું, તે એટલે કે દેશાતીત છે, કાલાતીત છે, એને સ્થળ અને સમયનું બંધન નથી. એ ગમે ત્યારે છે ને છે જ. આકાશ છે ને છે, એમાં દેશકાળના સીમાડા એને લાગુ પડતા નથી. એવી જ રીતે જળમાં પણ એવું છે, ઘણી જગ્યાએ એવું છે તો કે દેશકાળ વગેરેથી એ અંત પામતું નથી. એ વ્યાપકપણું છે, સ્વીકારી શકાયું છે. પૃથ્વીનો અંત નથી લાગતો, ધરતીનો છેડો લાગતો નથી, આકાશ અસીમ અનંત લાગે છે. તો એ બધું દેશકાળથી પર છે. એમાં કોઈ પણ દેશની નીચેનું આકાશ કે એની ઉપરનું આકાશ એમાં આપણે બોલ્યું જતું નથી. એટલી વખતમાં તો પાછા ક્યાંય પહોંચી જઈએ છીએ. તો એનાથી એ અંત પામતું નથી. એ અસીમ છે, અનંત છે, બધે જ પથરાયેલું છે. પછી ત્રીજો અર્થ કરે છે કે સજાતીય વગેરે ભેદથી રહિત હોવાપણું, તે એ વ્યાપકતા છે. એટલે કે જે ભેદ કહીએ છીએ ત્યારે કાં તો સજાતીય ભેદ હોય, કાં તો વિજાતીય ભેદ હોય, કાં તો સ્વગત ભેદ હોય. એ જ્યારે આપણે વેદાંત દર્શનની વાત કરતા હતા ત્યારે વિચાર્યું છે. અહીંયા આટલું જ કે સજાતીય વગેરે ભેદ પણ એને લાગુ પડતા નથી. વ્યાપક એટલે વ્યાપક, છવાયેલું છે, એમાં અવરાયેલું નથી પણ છવાયેલું છે અને વ્યાપેલું છે. એટલે કે વિસ્તાર એનો જબરો છે, એનો વ્યાસ, એનો ડાયામીટર, એનું જે પથારો કહીએ છીએ તે પથરાયેલું છે. બધે જ છે તે વ્યાપક. જેટલી વ્યાપકતા છે તેટલી વ્યાપકતા. સર્વ વ્યાપકતામાં બધું આવે, છતાં આકાશને અસીમ રીતે વ્યાપક કહીએ છીએ એટલો ફરક છે. એ અનંત કહીએ છીએ, અસીમ કહીએ છીએ. બીજા બધા દ્રવ્યમાં અનંતપણે વ્યાપકતા હોય છે એવું નથી. સર્વ સાથે સંબંધ ધરાવે છે, સર્વ જગ્યાએ રહેલું છે, સર્વ સમયે રહેલું છે અને સજાતીય વગેરે ભેદથી રહિત રીતે રહેલું છે. તેને આપણે વ્યાપકપણું કહીએ છીએ. સાદી રીતે સમજીએ કે વ્યાપકતા શું, તો કે જે ધર્મ એટલે અહીંયા રિલિજિયન તો છે જ નહીં, એ લક્ષણ કે અંગની જ વાત આવે છે, એની પ્રોપર્ટીઝ, કેરેક્ટર્સની જ વાત છે. તો કે જે ધર્મ બીજા કોઈમાં વ્યાપીને રહ્યો હોય તેને વ્યાપક કહેવાય. કે જે વસ્તુ છે સાકરમાં મીઠાશ, તો કે મીઠાશ સાકરનો ગમે તેટલો મોટો કટકો લાવો, ખાણ જેવો લાવો, શિલા લાવો અથવા તો નાની ક્યુબ લાવો, પણ એમાં મીઠાશનો ગુણ, મીઠાશનો ધર્મ વ્યાપીને રહેલો છે, ઓતપ્રોત થઈ ગયેલો છે. એવી રીતે મીઠાની ગાંગડી, ગમે તેટલો મોટો પથ્થર લાવો, ગમે તેટલો ખડક લાવો મીઠાના, તો પણ એ મીઠું તે મીઠું એના કણમાં એની જે ખારાશ છે, એના જે મીઠાના જે કોઈ ગુણ છે એ બધા વ્યાપીને રહેલા છે. તો એ આપણને સમજાઈ જાય તેવી વાત છે. અને જે બીજો અર્થ છે કે જે અધિક દેશવર્તી હોય તે વધુ જગ્યા રોકે છે, લગભગ બધી રોકે છે, તો પણ વ્યાપીને કહેવાય. આપણે એક ફિલામેન્ટ પર કે એક ઇંચ પર, એક સેન્ટીમીટર પર ન બેઠેલા હોઈએ, છતાં હોલમાં કેટલી કેપેસિટી, ત્યારે આપણે એમ કહીએ કે આ 1000 માણસની કેપેસિટી છે, આ 5000ની છે, આ 700ની છે, આ 100 જણાની છે. તો એ વખતે શું છે
કે તે બધે જ વ્યાપીને રહેલું છે. એટલી જગ્યામાં કોઈ પણ દ્રવ્ય કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આટલાની કેપેસિટી, આટલા મનુષ્યો બેસી શકે, આટલા મુમુક્ષુઓ વાંચી સાંભળી શકે, ભક્તિ કરી શકે, તો ત્યાં તે અપેક્ષા આવી ગઈ છે. પરંતુ અધિક દેશવર્તી હોય તે, એટલે કે ત્યાં સુધીની કેપેસિટી છે. પછી ભલે કેપેસિટી પ્રમાણે 1 સેન્ટીમીટર ફિલામેન્ટ પર નથી જ બેસી શકાતું, તેમ છતાં માપથી અથવા તો જાણીને વ્યાપીને એમ કહેવાય કે આટલા માણસો આટલી જગ્યાને વ્યાપીને રહેલા છે કે બેઠેલા છે. આ એક સમજવા જેવી વાત છે. એટલે કે જેટલી વધુ દેશવર્તી, વધુ ક્ષેત્ર, વધુ એરિયા રોકે ત્યારે આપણે એને વ્યાપક શબ્દ કહીએ છીએ. નહીં તો એટલા છે, એટલા બેઠા છે એમ કહીએ, અને પેલું વ્યાપીને રહ્યા છે એમ કહીએ છીએ. હવે આ વ્યાપકતા બંને રીતે છે, એબ્સોલ્યુટ અને રિલેટિવ. એટલે એબ્સોલ્યુટ કહીએ છીએ ત્યારે નિરપેક્ષતા છે, અપેક્ષા નથી, અને રિલેટિવ કહીએ છીએ ત્યારે અપેક્ષા છે. એટલે પહેલો પ્રકાર છે અપેક્ષિત અથવા અપેક્ષિક. અપેક્ષા શબ્દ ઉપરથી આપેક્ષિક અને નિરપેક્ષ ઉપરથી નિરપેક્ષિક. એમાં શું કહેવું છે? તો કે જે વસ્તુ કોઈ પદાર્થની અપેક્ષાથી વ્યાપક હોય અને કોઈની અપેક્ષાથી ન હોય, જેમ કે પૃથ્વીની અપેક્ષાથી માયા વ્યાપક છે અને ચેતનની અપેક્ષાથી વ્યાપક નથી, માટે માયામાં આપેક્ષિક વ્યાપકતા છે. આખું જગત, માયા, ચેતન. તો આપણે જ્યારે કહીએ કે દુનિયામાં આમ છે અથવા આ રૂમમાં આટલી વસ્તુ છે, ત્યારે આપણે મોટે ભાગે ગણેલી હોય છે એવું નથી. ગણેલી હોય છે તો પણ રૂમની જગ્યા વધારે છે, વ્યાપકતા વધારે છે, એમાં આટલી વસ્તુ વ્યાપીને રહી છે. એમાં માનો કે કોઈ એક વસ્તુ વધુમાં વધુ પુસ્તકો જ હોય, 5-25 હજાર પુસ્તકો આ ખંડમાં મૂક્યા હોય, તો 25,000 પુસ્તકની અપેક્ષા આવી કે એ વ્યાપીને રહેલા છે, રૂમમાં એટલી જગ્યા એ રોકે છે. તદુપરાંત બીજી પણ વસ્તુઓ રહેલી છે, એને આપણે લેખામાં ગણવામાં લેતા નથી. સામાન્યપણે જેમ કહીએ કે પાણીથી ભરાઈ ગયો આખો રૂમ, છલોછલ થઈ ગયો, પાણીથી જળબંબાકાર એટલે વ્યાપક થઈ ગયું, તો ત્યાં અપેક્ષા આવી કે આખા રૂમમાં આવી ગયું હોય, પણ છતાં કોઈક ખૂણો કે કોઈક વસ્તુ કે ક્યાંક વસ્તુમાં પાણી ન પણ ગયું હોય, તો એ હજુ ઇન્ટેક્ટ છે, અકબંધ છે, પણ કહેવાય શું કે બધે જ પાણી વ્યાપી ગયું. એવી રીતે જગ્યાની અપેક્ષા આવી કે પૃથ્વીની અપેક્ષાથી માયા વ્યાપક છે. ને માયા નામનો જે ગુણ કહીએ છીએ, માયા મમતા, માયા કપટ, એ જે કાંઈ કહીએ છીએ વેદાંતની દૃષ્ટિમાં માયા કહીએ, જૈનની દૃષ્ટિમાં કર્મ કહીએ, તે બધું તો કે પૃથ્વી અનંતી છે, વિશાળ છે, એટલે એ ઘણી મોટી જગ્યા રોકે છે. એમાં માયા તો કે કણ કણમાં રહેલી છે, તો કે એમ નથી. એમ કહેવાય સામાન્ય રીતે કે દુનિયા જૂઠી છે, કે દુનિયામાં આવું જ ચાલે છે, જગત મિથ્યા છે, પરંતુ એ ચેતનની અપેક્ષાથી વ્યાપક નથી. દરેક જીવ એવો નથી, દરેક વસ્તુમાં, દરેક વ્યક્તિમાં માયા રહેલી નથી. એટલે કે જેમ સામાન્યપણે કહેવાય છે, રિલેટિવલી કહેવાય છે, કમ્પેર કરવા માટે કહેવાય છે, તુલનાત્મક બુદ્ધિથી કહેવાય છે, તો ત્યાં એનું વ્યાપકપણું છે એ પણ રિલેટિવ કહેવાય છે, અપેક્ષિક કહેવાય છે. આ રીતે સમજવા જેવું છે કે માયામાં આપેક્ષિક વ્યાપકતા કહેવાય, બધે જ રહેલું છે એમ નથી. બધા જ વાંચતા હોય પુસ્તક, તો આપણે કહીએ કે લાઇબ્રેરી છે, બધા વાંચે છે. કેટલાક લાઇબ્રેરીમાં પુસ્તક ન પણ વાંચતા હોય, કોઈક લખતું પણ હોય, કોઈક બીજું કામ પણ કરતું હોય, કોઈ સ્વચ્છ રાખતું હોય, કોઈ વ્યવસ્થિત કરતું હોય, પરંતુ સામાન્ય રીતે શું કે પુસ્તકાલય એટલે પુસ્તકને રહેવાનું ઘર, અને એને વાંચનારા જ્યાં બેઠા હોય, વિચારતા હોય, વિચરતા હોય તે. તો એમ જે અપેક્ષા એ સમજી શકાય છે, એ જ વસ્તુ આમ કીધી છે કે દુનિયા આમ છે, એનો અર્થ એમ નથી કે બધે જ એમ છે. પૃથ્વીની અપેક્ષા એ માયા અને માયાની અપેક્ષા એ ચેતન. તો કે પૃથ્વી સૌથી વધારે વિશાળ કઈ, એમાં ઘણી બધી માયા રહેલી છે, એમાં ઘણા બધા ચેતન રહેલા છે, અને ચેતનમાં કેટલાક ચેતન કે જીવોમાં માયા છે, કેટલાકમાં નથી પણ સામાન્ય રીતે કહેવાય છે તે અપેક્ષિક માયા છે. તે આપણને સમજી શકાય એવી વાત છે, એમાં અઘરું નથી. પછી બીજો મુદ્દો છે કે જે વસ્તુ સર્વની અપેક્ષાથી વ્યાપક હોય, એટલે તે નિરપેક્ષિક કહી દીધી છે, તે ચેતનમાં છે. ચેતન આત્મા, ચેતન જેવું કે ચેતનથી અધિક બીજું કોઈ વ્યાપક ક્યાંય નથી. ચેતન આ વ્યાપકતા છે કે નહીં એ કોણ વિચારે છે, કોણ જાણે છે, કોણ સમજે છે? તો કે ચેતન. તો કે ચેતન જેમ આત્મા જેવો કોઈ દેવ નથી, આત્મા જેવું બીજો કોઈ દ્રવ્ય કે પદાર્થ નથી, એવી રીતે ચેતનની વાત મૂકી કે ચેતન જેવું કે ચેતનથી અધિક, એનાથી ઉપરનું, એનાથી સુપિરિયર, એનાથી શ્રેષ્ઠ, એનાથી બેટર, એના જેવું જ કોઈ નથી, તો એનાથી બેટર શું હોઈ શકે? એવું કોઈ વ્યાપક તત્વ નથી. અર્થાત ચેતન સર્વત્ર વ્યાપેલો છે. ચેતન સૌથી વધુ વ્યાપક કહેવાય, તે નિરપેક્ષ, તે એબ્સોલ્યુટલી સ્પીકિંગ ચેતન, સબસ્ટન્સ, આત્મા એ બધે જ વ્યાપેલો છે. તો
3 લોકમાં, 14 રાજલોકમાં ગમે ત્યાં જાઓ જીવો છે જ. અને આ તો સ્થૂળ જીવોની વાત થઈ. સૂક્ષ્મ જીવો તો કણ કણમાં રહેલા છે. આ બોલીએ છીએ તો પણ કેટલાય જીવોની હિંસા થાય છે. એમ આપણને ખબર છે એક હાથ પગ હલે છે તો પણ કેટલા જીવની હિંસા થાય છે. તો આ જે બધી વાત છે તે જાણીએ છીએ કે સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતે મૂકેલું છે. અહીંયા નિરપેક્ષ કીધું એટલે ચેતન સર્વવ્યાપી છે. દુનિયામાં ગમે ત્યાં જાય તો આપણે કહીએ નસીબ તો ભેગું જ છે, પ્રારબ્ધ ભેગું છે, માયા ભેગી છે, તો ચેતન તો હોય જ ને. ચેતન તો સવાલ જ વિનાની વાત છે કે જ્ઞાની કે અજ્ઞાની પણ ચેતનથી વ્યાપેલું આખું લોક છે. આ બંને પ્રકારની વ્યાપકતાવાળી જે કોઈ વસ્તુ છે તે બ્રહ્મ શબ્દનું વાચ્ય છે. એટલે જ કહી દીધું કે જ્યાં જુઓ ત્યાં બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ. હવામાનને બ્રહ્મ કહી દઈએ, ઋતુને બ્રહ્મ કહી દઈએ, વ્યક્તિને તો બ્રહ્મ કહે જ. વૃક્ષ સામે જુએ તો એ બ્રહ્મ, પાણી જુએ તો એ બ્રહ્મ. તો કે ત્યાં આપણે પણ કહી શકીએ, જૈન દર્શનથી કહી શકીએ કે તેમાં આત્મા તો રહેલો જ છે, ચેતન તો રહેલું જ છે. પૃથ્વીમાં, પાણીમાં, અગ્નિમાં, વાયુમાં, વનસ્પતિમાં અને જ્યાં પણ રજકણ છે ત્યાં નિગોદના ગોળા રહેલા છે, કાર્મણ વર્ગણા રહેલી છે. એવી જ રીતે જીવો રહેલા છે. તો એ અપેક્ષા એ ખોટું નથી. પરંતુ એક મોટું બ્રહ્મ બ્લેક હોલ જેવું હોય ને પછી બધા ભાગ પડી ગયા હોય તો એ આપણે સ્વીકારી શકતા નથી. અહીંયા તો આટલું જ છે. આટલો જ અર્થ લેવાનો છે કે જે કાંઈ છે તે બ્રહ્મ શબ્દનું વાચ્ય છે. જ્યાં જાય છે ત્યાં આ બધી વસ્તુ સહિતની જે વસ્તુ થઈ તે બ્રહ્મ શબ્દનું વાચ્ય એટલે એનો અર્થ કરે છે. અને બીજો અર્થ શું કરે છે તે લઈએ. માયા વિશિષ્ટ ચેતન શબ્દ આવે છે. એ શું છે એ વિચારવાનું છે કે માયા વિશિષ્ટ ચેતનમાં જે માયા અંશ છે તેમાં આપેક્ષિક વ્યાપકતા છે અને ચેતન અંશમાં નિરપેક્ષિક વ્યાપકતા છે. એકલું ચેતન કહીએ છીએ ત્યારે કોઈની સાથે તુલના નથી. બસ ચેતન છે, આત્મા છે અને વ્યાપીને રહેલો છે. માયા વિશિષ્ટ ચેતનમાં અપેક્ષા આવી કે કેટલાક જીવો માયાવાળા છે, કેટલાક જીવો માયા વિનાના પણ છે. એટલે માયાનો અર્થ મમતા કરો, માયાનો અર્થ મોહ કહો કે માયાનો અર્થ આપણે કપટ, આવરણ કહીએ છીએ, મિથ્યા કહીએ છીએ, તે પણ થાય. ગમે તે લઈએ પણ અહીંયા માયા છે. એટલે કર્મ સહિત પણ છે અને કેટલાક જીવો કર્મ રહિત પણ છે. એ જૈન દર્શન કહે છે. અહીંયા શું છે કે જેટલું માયા વિશિષ્ટ ચેતન કહીએ, માનો કે કૃપાળુદેવે કોઈ જગ્યાએ વર્તુળ દોર્યું અને એમાં માયા વિશિષ્ટ ચેતન લખ્યું તો એ થોડાક ભાગમાં છે, બહુમતી ભાગમાં છે. પરંતુ બીજી જગ્યા ખાલી તો રહી ને, તો કે એમાં ચેતન છે, એમાં માયા વિશિષ્ટ ચેતન નથી. એક માયાવાળા અને એક માયા વિનાના. આટલું જ કહેવું છે. એના માટે આપણે આ બધો પ્રયાસ કરીએ છીએ. માયા વિશિષ્ટ ચેતનમાં નિરપેક્ષ વ્યાપકતા સંભવે નહીં. સરખામણી છે, તુલનાત્મક છે. કેટલાકમાં છે, કેટલાકમાં નથી. વળી દરેક ચેતનમાં એક સરખી માયા નથી, એક સરખા કર્મ નથી, એક સરખો પુરુષાર્થ નથી, એક સરખો અભ્યાસ નથી અને એક સરખા ગુણ પણ નથી. ચેતનના આત્મા તરીકે સામાન્ય ગુણ બધાના સરખા છે, પરંતુ વ્યાપકતાની અપેક્ષાએ, જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક છે. પરંતુ આ રીતે જ્યારે માયા વિશિષ્ટ ચેતનની વાત થાય, મિથ્યા દૃષ્ટિની થાય અથવા કર્મ સહિત, કશાય સહિત જીવની વાત થાય ત્યારે ભેદ પડે છે. શું કામ ભેદ પડે? કે માયા ચેતનના એક દેશમાં એટલે કે અંશમાં પાર્ટલી રહેલી છે. તે માયા વિશિષ્ટ ચેતનથી શુદ્ધ ચેતનની વ્યાપકતા અધિક છે. આપણે હંમેશા ઊંધું સમજીએ છીએ કે મિથ્યા દૃષ્ટિ જીવ, અજ્ઞાની જીવ, માયાવાળા જીવ વધારે છે અને સિદ્ધના જીવ ઓછા છે. જીના ગમે એમ કહે છે એ વાત બિલકુલ સત્ય છે. અહીંયા જે કહેવું છે તે સરખામણી પોઈન્ટ ઓફ વ્યૂ છે, તુલનાત્મક દૃષ્ટિથી વાત કહેવાય છે. તો કે શુદ્ધ ચેતનની વ્યાપકતા અધિક છે. શુદ્ધ ચેતનનું જ્ઞાન સમગ્ર રાજલોકમાં, ત્રણેય લોકમાં ઘનીભૂત છે. એક જગ્યાએ પ્રસરેલું છે જ્ઞાન. આ વ્યાપકતાની વાત ચાલે છે. તો જ્ઞાન અપેક્ષાએ જીનાગમ પ્રમાણે કોઈ પણ જીવનું જ્ઞાન સર્વવ્યાપક છે. કેવલી સમુદ્ઘાત કરે ત્યારે કેવલી ભગવાનનું જ્ઞાન આખા લોકમાં વ્યાપેલું કહેવાય. એક એક અસંખ્યાત પ્રદેશ ઉપર કહેવાય. એ વાત આવી ગઈ છે, ફરીથી કહેવાનું મન થાય કે આપણે પણ જ્યાં અસ્તિત્વ ધરાવતા હોઈએ ત્યાં આપણા પ્રદેશ ઉપર પણ કેવલ જ્ઞાનીનું જ્ઞાન ત્યારે સ્પર્શાઈ ગયેલું કહેવાય. પોતાનામાં રહેલું પરમાત્મતા છે, કેવલ જ્ઞાન છે તો છે જ, પણ કેવલી સમુદ્ઘાત કોઈ જીવ કરે છે ત્યારે દુનિયાનો કોઈ જીવ બાકાત નથી, કોઈ પ્રદેશ બાકી નથી, કોઈ અંશ બાકી નથી. 8 સમયમાં એ જ્ઞાન કેવું છે? તો કે એ અસંખ્યાત પ્રદેશમાંથી 8 રૂચક પ્રદેશ, અને એ 8 રૂચક પ્રદેશમાંથી પણ જે કાંઈ આ 8 સમયમાં કારીગરી કરે છે એ કેટલું તીક્ષ્ણ સૂક્ષ્મ ઉપયોગ છે, કેટલું તીક્ષ્ણ સૂક્ષ્મ જ્ઞાન છે. એટલે જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક છે. સિદ્ધનું જ્ઞાન ઘનીભૂત રહે. લોકાલોક અપેક્ષાએ સર્વવ્યાપકતા કહે છે તે જીનાગમ આ રીતે સ્વીકારે છે.
આ સમજવાનું છે એટલે સર્વવ્યાપકતાની આપણે વાત કરીએ છીએ. તો તે દૃષ્ટિએ શુદ્ધ ચેતન એટલે કે પરિપૂર્ણ શુદ્ધ કેવલી એની વ્યાપકતા અધિક છે. એના જ્ઞાનમાં શું નથી જણાતું? કેવલી સમુદ્ઘાત સિવાયની વાત કરીએ તો પણ એના જ્ઞાનમાં બધું જ જણાય છે. એટલે શુદ્ધ ચેતનની વ્યાપકતા અધિક છે અને માયા વિશિષ્ટ ચેતનની વ્યાપકતા ઓછી છે. આ સરખામણી કરી તો પણ માયા વિશિષ્ટ ચેતન પરમાર્થ દૃષ્ટિથી શુદ્ધ ચેતનથી ભિન્ન નથી, પણ શુદ્ધ રૂપ જ છે. માટે માયા વિશિષ્ટમાં પણ જે ચેતન અંશ છે તેમાં નિરપેક્ષ વ્યાપકતા રહેલી છે. આ જુઓ, હવે તર્ક આવ્યું, લોજિક આવ્યું કે ગમે તેમ હોય માયા વિશિષ્ટ પણ ચેતન તો ખરું જ ને. જેટલા પણ માયાના અંશ હોય એટલા પણ હજુ દશા ન થઈ હોય તો પણ એક જ્ઞાન સ્વરૂપ તો છે જ ને. આત્મા જ્ઞાન સ્વભાવી છે, આત્મા જ્ઞાન સ્વરૂપી છે. થોડોક એરિયા બાકી રહી ગયો છે. પાણીનો ગ્લાસ ભરેલો છે, કોઈની અપેક્ષાએ પોણો છે, કોઈની અપેક્ષાએ અડધો છે, કોઈની અપેક્ષાએ છલોછલ છે, પરંતુ એમાં એક ટીપું પણ હજી ભરી શકાય એટલું છે. તો એક ટીપું જેટલી જગ્યા ઓછી છે, જ્ઞાન ઓછું હોય તો ભલે ઓછું હોય, અને બિલકુલ તળિયું ડૂબે એટલું જ પાણી હોય તો પણ ગ્લાસ અને પાણી તો કેવા જ પડે. તો ચેતન અને માયા વિશિષ્ટ ચેતન કેવા જ પડે. તો માયા વિશિષ્ટ ચેતનમાં પણ ચેતન જે મૂળમાં શુદ્ધ છે એ શુદ્ધિ તો રહેલી જ છે. આત્મા છે એટલે એને અમુક અંશે શુદ્ધ કેવો જ પડે. નિગોદના જીવને પણ મતિ શ્રુતનાનો ઉઘાડ છે એમ કહેવું પડે. તો આત્મા કહેતા જ એ જડ નથી, એ જ્ઞાન સ્વરૂપ છે. એટલે એને તે અપેક્ષાએ કહેવું પડે કે નિરપેક્ષ વ્યાપક છે. આ બધી વસ્તુ ખરેખર ન્યાયપૂર્વક સમજવા જેવી છે. આ રીતે માયા વિશિષ્ટ ચેતન એ બ્રહ્મ શબ્દનું વાચ્ય થયું અને શુદ્ધ ચેતન છે એ બ્રહ્મ શબ્દનું લક્ષ્ય થયું. લક્ષ્ય શું છે? તો કે શુદ્ધિ પ્રાપ્ત કરવાનું, શુદ્ધ ચેતન થવાનું. અને વાચ્યાર્થ અર્થ શું થયો? તો કે અત્યારે ભલે ને અજ્ઞાની હોઈએ, માયા વિશિષ્ટ હોઈએ, પરંતુ લક્ષ્ય શું? તો કે શુદ્ધ થવાનું. આત્મામાં શુદ્ધિના અંશ છે, એનો ઉપયોગ મૂળમાં શુદ્ધ જ હોય છે એમ જીનાગમ કહે છે. અને આ બધી અપેક્ષા એ જ્ઞાન અપેક્ષા હોવાથી સર્વવ્યાપકતા છે. અને થઈશું પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. એટલે લક્ષ્ય છે, લક્ષ્ય છે એટલે શુદ્ધ ચેતન, અને એમાં જ મૂકેલું છે તે માયા વિશિષ્ટ ચેતન. આ વસ્તુ વેદાંતથી કે સાંખ્ય દર્શનથી કેમ સમજાય? આપણે કેવલ જ્ઞાનથી જીનાગમથી લીધી. તો કે શુદ્ધ ચેતન અને માયા વિશિષ્ટ ચેતનમાં જે વેદાંતિની માન્યતા છે, સાંખ્ય દર્શન ભૂલી જઈએ છીએ અત્યારે ઘડીભર, તો તે વેદાંતિ કહે છે કે એક મોટું બ્રહ્મ અને એમાંથી જ બધા ટુકડા અંશ વિભાગ જુદા પડ્યા છે. તે અનંત બ્રહ્મ, અનંત જીવો થયા, તે બધા પાછા મોક્ષે જાય છે ત્યારે એક બ્રહ્મમાં ભળી જાય છે. તો રામચંદ્રજી મોક્ષે ગયા તો શું આપણે બધા મોક્ષે ગયા છીએ અત્યારે? એમ નથી. તો કે એક જીવ જતા બધા મોક્ષ ક્યાં ગયા? તો કે એમ નહીં. એ એક બ્રહ્મ છે તે મોક્ષે ગયા, પરંતુ બીજા બધા જીવ એના જ અંશ કે ટુકડા કે વિભાગ છે અને તે પણ મોક્ષે જશે. તો તે જીનાગમ સ્વીકારતું નથી. પણ જ્ઞાન અપેક્ષાએ અને માયા અપેક્ષાએ જ્યારે આ વ્યાપકતાની વાત સમજવાની છે ત્યારે આપણે કહી શકીએ કે બ્રહ્મ શબ્દ કહેતા એ બધાને લઈ લે છે. એમાં જ્ઞાની અજ્ઞાની બધા લીધા. જે મોક્ષે ગયા તે જ્ઞાની, તે મોક્ષની વાત પણ કેવી છે? તો કે સમ્યક દર્શન થઈ ગયું, આત્મજ્ઞાન થઈ ગયું એટલે મોક્ષ સ્વરૂપ અને મોક્ષ જ કહેવાય. એથી આગળનો પુરુષાર્થ તે દર્શનમાં વાત નથી, એનું નિરૂપણ નથી, એની પ્રરૂપણા નથી. એટલે અહીંયા માત્ર માયા વિશિષ્ટ ચેતન એ બ્રહ્મ શબ્દનું વાચ્ય કહી દીધું. જ્યારે શુદ્ધ બ્રહ્મ, શુદ્ધાત્મા થવું છે, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એ બ્રહ્મ શબ્દનું લક્ષ્ય કીધું. આ બંને શબ્દો ઈશ્વર અને બ્રહ્મ બંને સરખી રીતે વપરાતા હોય છે કે જુદી રીતે વપરાતા હોય છે? અત્યારે આપણે જે વાત કરી એનો અર્થ એમ થાય કે બ્રહ્મ અને ઈશ્વર બંને એક જ થયા. આત્મા અને ઈશ્વર, આત્મા અને પરમાત્મા એક જ થયા. પણ બંને શબ્દના પ્રયોગ જ્યારે કરવામાં આવે છે ત્યારે તેમાં ભેદ છે અને તે પણ ધ્યાન રાખવા જેવું છે. બધું જ બ્રહ્મ છે તો બધા ઈશ્વર નથી, પરમાત્મા નથી. અને બધા જ પરમાત્મા ઈશ્વર કહીએ તો એક આખું બ્રહ્મ રહેતું નથી. એટલે બ્રહ્મ અને ઈશ્વર શબ્દ જુદી જુદી રીતે વપરાય છે તે યાદ રાખવાનું છે. જ્યારે ઈશ્વર કહીએ છીએ, બીજા દર્શનની વાત છે, ત્યારે ઈશ્વર એમને શું અભિપ્રેત છે? કોઈ જગત કરતા? તો કે કેટલાક દર્શન જગત કરતા માને છે અને કેટલાક દર્શન માનતા નથી. જીનાગમ તો માનતું જ નથી, એટલે સવાલ જ નથી. તો બધે જ ઈશ્વર રહેલો છે, બધે પરમાત્મા રહેલો છે એમ કહીએ છીએ ત્યારે આપણે સર્વવ્યાપકતાનો સ્વીકાર કરીએ છીએ. પણ બધે રહેલો છે તો જળમાં પણ રહેલો છે? તો ત્યાં આપણે ના કહીએ છીએ કે જળમાં કેવી રીતે હોય? જળ જ્ઞાન સ્વરૂપ નથી. જળ કહેતા જ અજ્ઞાન, અબુધ, અબોધ. તો એમાં આત્મા કે પરમાત્મા હોય જ કેવી રીતે શકે? એ ત્યાં આપણે જુદા પડીએ છીએ. એટલે સાદી ભાષામાં કહું તો વેદાંત જેને સર્વવ્યાપકતા કહે છે એને જૈન દર્શન સર્વપ્રકાશકતા કહે છે.
જે સર્વવ્યાપકતાનો કોન્સેપ્ટ છે એનો બિલકુલ અર્થ કરવો હોય, લગોલગ કરવો હોય, એક્ઝેક્ટલી કહેવું હોય તો વેદાંતની સર્વવ્યાપકતા તે જૈનની સ્વપર પ્રકાશકતા યાને કે સર્વપ્રકાશકતા. સર્વપ્રકાશકતાને સમજવી જરાક જુદી પડે છે, કારણ કે આપણે જીનાગમની શૈલીથી સ્વપર પ્રકાશકતા જ બોલતા સાંભળતા આવ્યા છીએ. સ્વપર પ્રકાશકતા અર્થાત ઇક્વલ ટુ શું છે તો કે સર્વવ્યાપકતા. સ્વ અને પર બંનેને પ્રકાશે છે, એમાં સર્વને પ્રકાશે છે આવી ગયું. જળની પ્રકાશે છે, ચેતનની પ્રકાશે છે, પોતાની પ્રકાશે છે, પરની પ્રકાશે છે. તો એ ગુણ છે તે જીનાગમ પ્રમાણે આત્માનો છે અને એ સર્વવ્યાપક છે. અને બીજી રીતે તો આપણે અપેક્ષિત અને નિરપેક્ષિત એ બંને વ્યાપકતાનો વિચાર કર્યો. આગળ જઈએ. વિષ્ણુ શબ્દમાં આવે છે કે વ્યાપકતા. ઉજ છે એ જ્ઞાન સૂચક છે, મ સ્થિતિ સૂચક છે હંમેશા, અને વિષ્ણુ એમાં ઉકાર આવ્યો એ મસ છે, એ મ નથી, એ જ્ઞાન સૂચક છે. એટલે વિષ્ણુને આપણે જ્ઞાનનો અવતાર કહીએ, જે બ્રહ્મા અને મહેશમાં બોલાતું નથી પણ વિષ્ણુમાં જ બોલાય છે. એવી રીતે કોઈ પણ આત્મા વિષ્ણુ છે, કેમ કે જ્ઞાન અપેક્ષા એ સર્વવ્યાપક છે. જીનાગમથી લ્યો કે વેદાંતથી લ્યો, આટલું આપણે યાદ રાખવાનું છે. અહીંયા કૃપાળદેવે કહ્યું છે કે જીવનું વ્યાપકપણું, પરિણામીપણું વગેરે વિચાર્યા વિના તથારૂપ સમાધિ ન થાય. આ તથારૂપ સમાધિ આપણે સમજવી છે, કરવી છે, એટલા માટે યથાશક્તિ પ્રયાસ કરીએ છીએ કે જીવનું વ્યાપકપણું આ રીતે કહેવામાં આવે છે. પછીનો શબ્દ છે પરિણામીપણું. પરિણામ શબ્દ તો બચપણથી બોલતા સાંભળતા આવ્યા, દરરોજ રૂટીનમાં પણ ઘણીવાર પરિણામ શબ્દ બોલતા આવીશું. એ પરિણામ શું તો કે રિઝલ્ટ, ફળ, કોન્સિક્વન્સ. એ પરિણામને ઘડીભર ભૂલી જવાનું છે. એ સીધું સાદું થયું કે કંઈ ફળ આવ્યું, કંઈ પરિણામ આવ્યું તો એ રિઝલ્ટ અને કોન્સિક્વન્સના અર્થમાં આવ્યું, અથવા તો પરિણમ્યું. હવે આપણે અધ્યાત્મની સૃષ્ટિમાં પ્રવેશ કરીએ, કૃપાળદેવના બોધ વચન વાંચતા વિચારતા હોઈએ તો પરિણામ શું સમજી શકીએ છીએ, છતાં વિચારીએ. એની શાસ્ત્રોક્ત શૈલીમાં જે વાત છે, જે કૃપાળદેવે પણ મૂકી હોય એને મૂકવી જ પડે એવી વાત છે. એ શું છે તો કે અવસ્થિતસ્ય દ્રવ્યસ્ય પૂર્વધર્મ નિવૃત્તૌ ધર્માંતરોત્પત્તિ પરિણામ. પૂર્વ ધર્મનો ત્યાગ અને ઉત્તર ધર્મનો સ્વીકાર કરવા છતાં ધર્મીનું પોતાના સ્વભાવથી સ્વત્વથી ચ્યુત ન થવું તે પરિણામ. પૂર્વ ધર્મનો ત્યાગ, ધર્મ એટલે રિલિજિયન તો ભૂલી જ જવાનું છે. આપણે જીનાગમથી સમજીએ તો પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાય, આગલી પર્યાય અને પાછલી પર્યાય, આટલું બોલાયું. ત્યાં તો આગલી પર્યાય નીકળી ગઈ, અસંખ્યાત સમય નીકળી ગયા અને નવી પર્યાય પાછી તેની જગ્યાએ આવી ગઈ. એટલે કે પૂર્વ ઉત્તર ક્ષણ ક્ષણ પરિવર્તન થાય છે, તેમ સમય બદલાય છે, તેવી જ રીતે પર્યાય પરિણમ્યા કરે છે. તો પૂર્વ ધર્મનો ત્યાગ એટલે આપણે સમજવા માટે રાખીએ કે પૂર્વ પર્યાયનો ત્યાગ અને ઉત્તર પર્યાયનો સ્વીકાર, એટલે તરત જ બીજી પર્યાયનું સ્થાન લઈ લે છે. તેમ થતું હોવા છતાં ધર્મી એટલે અહીંયા દ્રવ્ય અથવા તો આત્મા. ધર્મ એ લક્ષણ અને ધર્મી એટલે જે લક્ષણો એનામાં છે તે એવો દ્રવ્ય. અહીંયા હંમેશા દર્શનકારો દાર્શનિક દૃષ્ટિથી ધર્મી શબ્દ વાપરશે. એમાં સાંખ્ય દર્શન, વેદાંત દર્શન, સાંખ્ય અને યોગ દર્શન તો ખાસ વાપરશે. અને એ સમજવા જેવી વાત છે કે જેનામાં ધર્મ છે, જેનામાં જે લક્ષણ છે તેને આપણે અંગ હોય તો અંગી કહીએ, લક્ષણ કહીએ તો લક્ષણવાળો કહીએ. ધર્મ રહેલા છે તો એને ધર્મી કહીએ છીએ. ધર્મી એટલે ધાર્મિક નહીં, એ ભૂલી જવાનું છે. તો ધર્મી પોતાના સ્વભાવથી કે સ્વત્વથી ચ્યુત નથી થતો તે પરિણામ. હવે આપણા આત્મામાં શુભાશુભ ભાવ આવ્યા જ કરે, આગલી પર્યાય શુભ ભાવની, નેક્સ્ટ અશુભ ભાવની. તો આપણે બદલાઈ ગયા તો કે આપણે તો જ્યાં છીએ ત્યાં છીએ. આપણા સ્વભાવમાં, આપણા સત્વમાં, આપણા પોતાપણામાં, આત્માના આત્મત્વમાં કાંઈ ફેરફાર થયો એ કાંઈ જતું રહેતું નથી. એ મોટો થયો, એક એક સમય વધતો ગયો, એની ઉંમર વધી, પણ એની અવસ્થામાં શું ફેર પડ્યો તો કે અવસ્થામાં તો ફેર પડ્યા જ કરે છે. પર્યાયમાં તો પૂર્વ પર્યાય ઉત્તર પર્યાય થયા જ કરે છે. પરંતુ તેથી કરીને આત્મા પોતાના ગુણથી, પોતાની સ્વરૂપથી, પોતાના સ્વભાવથી એ જુદો પડતો નથી, એ નીકળી જતો નથી. આત્મા જ્યાં છે ત્યાં છે, પરિણામ થયા કરે છે. આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં બેઠા હોઈએ પણ પરિણામ થયા કરે. જે દશામાં, જે સ્થિતિમાં, જે પર્યાયમાં હોઈએ પણ પરિણામ થયા કરે છે. અવસ્થામાં બધા રૂપાંતર થયા કરે છે, પણ આપણે પોતે બદલાઈ જતા નથી. આપણે તો આત્મા અકબંધ છે, જેમ છે તેમ છે. જેમ કે કબૂતરે થયા હોય, ગરોળી થયા, વંદા થયા, દેવ થયા, નરક થયા, મનુષ્ય થયા.
ભાઈ થયા, બેન થયા, બધું થયું, પરંતુ પછી તો કે પોતાનો આત્મા કંઈ ફેર પડતો નથી. આત્મદ્રવ્ય તો એમનેમ જ છે, અકબંધ છે, અસંગ છે. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. તો પરિણામમાં કંઈ ફેર પડતો નથી, એટલે કે સ્વભાવમાં ફેર પડતો નથી. સ્વભાવ અને સત્વ એટલે સ્વરૂપથી ચ્યુત થતો નથી, તેનું નામ પરિણામ છે. જ્યારે ધર્મી કે દ્રવ્યનો જ પર્યાય શબ્દ ધર્મી અને એનો જ પર્યાય શબ્દ આપણે આત્મા કહીએ, પોતાનું સત્વ છોડ્યા વિના જૂના ધર્મ, જૂના વિકાર કે જૂના આકારને ત્યજીને નવા આકાર કે નવા વિકારને ધારણ કરે છે, ત્યારે તે ધર્મી પરિણામ પામ્યો કહેવાય છે. શુભમાંથી અશુભમાં થયા તો આપણે એમ કહીએ કે હું અશુભ પરિણામી થયો. અશુભમાંથી શુભમાં આવ્યા તો આપણે એમ કહીએ કે મને અત્યારે સારા ભાવ વર્તે છે, શુભ ભાવમાં છું, આ શુભ ભાવી થયો એમ કહે છે. પરંતુ બીજો કાંઈ ફેરફાર પડતો નથી. એ પરિણામ પામ્યો, શુભ ભાવનું પરિણામ પામ્યો, અશુભ ભાવનું પરિણામ પામ્યો. અને જો આપણે શુદ્ધ ભાવે પરિણમી જઈએ, જેનો પુરુષાર્થ છે કે ભગવાન કહે તો તું શુદ્ધ થયો, શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વત જુરૂપ. હવે તું ખરેખર પામ્યો, તું આત્મા છો અને તને સ્વભાવનું ભાન થયું, તને સમ્યક દર્શન થયું, તને તું શું કોણ છો એનું ભાન થયું, ભેદ જ્ઞાન થઈ ગયું, તો સમ્યક દર્શન થઈ ગયું. તો હવે તું કહેવાય કે તને તારો શુદ્ધ ભાવ, શુદ્ધ ઉપયોગમાં તું આવ્યો. ભાવ ભાષણ થયું, શુદ્ધ ઉપયોગમાં આવ્યો. નહીં એક સદ્ગુણ પણ મુખ બતાવું છું, હવે હું સદ્ગુણ પ્રગટાવીને ભગવાન આવ્યો છું. હવે સમ્યક દૃષ્ટિ છું, હવે તમારે જે કહેવું હોય તે કહો. એમ જેમ આપણે કહી શકીએ એવી રીતે ભગવાન સમજાવે છે કે હવે તને કહેવું છે તો કહું, હવે તારું નથી બધું મોડું પડી ગયું, કેટલુંક જતું રહ્યું. અને હે પ્રભુના દોરામાં જે કંઈ 39-40 દોષ બતાવ્યા હોય, બધા નથી હોય તો કેટલા ગયા? તો કે અનંત દોષનું ભાજન હતું, એમાંથી હવે અનંત દોષનું ભાજન નહીં, કેમ કે સમ્યક દર્શન લઈને આવ્યા, પ્રસાદી લઈને આવ્યા, ભલે પ્રભુ કૃપાથી જ પ્રસાદી. તો એવી રીતે અહીંયા સમજવાનું છે. ત્યાં આત્મા પરિણામ પામ્યો. કોઈને સમ્યક દૃષ્ટિ શબ્દ ન વાપરવો હોય તો એમ કે એ બધા જીવ પરિણામ પામેલા છે, આ માયા વિશિષ્ટવાળા નથી. આ જીવ કોઈ 1, 2, 2 કે 5, 15 તો કે આ ગ્રુપ અથવા તો આ બધા સમ્યક દૃષ્ટિનું ગ્રુપ છે, અથવા આ એક સમ્યક દૃષ્ટિ છે, તો કોણ છે? તો કે પરિણામ પામેલા જીવ છે. એટલું લાંબુ ન બોલવું હોય તો આપણે એમ કહીએ એ પરિણત આત્મા છે. પરિણત શેમાં પરિણમી ગયો? તો કે આત્મા છે અને આત્માના પરિણામમાં પરિણમી ગયો. શુદ્ધ ભાવ ને શુદ્ધ ઉપયોગમાં પરિણમી ગયો, માટે તેને પરિણત આત્મા કહેવાય. ત્યાં પરિણામ પામ્યો કહેવાય, નહીં તો પરિણામ પામ્યો કહેવાય નહીં. આમ પણ બધું જાણીને પરિણામ તો આવવું જ જોઈએ, રિઝલ્ટ આવવું જ જોઈએ. સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે. તો એને આત્મા પ્રાપ્ત થયો, પરિણામ પામ્યો, રિઝલ્ટ આવી ગયું. પહેલાં ભણવાનો પુરુષાર્થ, પહેલાં એડમિશનનો પુરુષાર્થ, પછી ભણવાનો પુરુષાર્થ, પછી પરીક્ષા આપી અને પછી પરિણામ આવ્યું. તે જ પરિણામ કેવું છે કે હવે એ પરિણત થયો, પરિણામ પામ્યો. વૃક્ષ ઉપર વાવ્યું હોય, ફળ આવે, ફૂલ આવે, ફળ કાચું છે અને પછી બિલકુલ પરિણત થઈ જાય, એટલે કે પાકું થઈ જાય, પાકટ થઈ જાય, એની મેળે ખરી પડે. એને કાંઈ લેવા તોડવા જવું પડે નહીં. પેલો આપણો ઉતાવળીયો પુરુષાર્થ છે, એટલે એને તોડી લઈએ, ખેંચી લઈએ. કેટલાક તો વળી હવે કાચું જ તોડીને પકાવવાની વિધિ કરે, વગેરે વગેરે આપ જાણો છો. અહીંયા તો પાકી ગયું, પ્રૌઢ થઈ ગયું. આ પરિણત દશા છે, પરિણામ પામ્યો અને પડી ગયું. આગળ જઈએ કે પરિણામ એટલે વર્તમાન ધર્મનો તિરોભાવ અને અનાગત ધર્મનો આવિર્ભાવ અને ધર્મીનું મૂળ સ્વભાવે કાયમ રહેવું. બધી શિષ્ટ ભાષામાં મૂક્યું છે. ધર્મી દ્રવ્યની વાત, આત્માની વાત, એનું મૂળ સ્વભાવે કાયમ રહેવું. આપણે કંઈ એમાં નાના મોટા સાજા માંદા થઈ જાય છે એમ નથી. જેમ છીએ તેમ છીએ. આપણા આત્માના ગુણમાં, લક્ષણમાં ત્યારે કાંઈ ફેર પડતો નથી. પરંતુ જે અનાગત ધર્મ છે, એટલે કે ભવિષ્યમાં થવાની પર્યાય છે, તેનો આવિર્ભાવ થાય છે. ભવિષ્યની પર્યાય છે એ આવીને ઊભી રહે છે, અને જૂની પર્યાય છે તે જતી રહે છે, એટલે ભૂતકાળ થઈ જાય છે. તો ક્યાં જાય છે? તો કે વર્તમાન ધર્મનો તિરોભાવ. અત્યારે જે પ્રવર્તી રહ્યું હોય તે વર્તમાન છે, તો અત્યારે પરિણામ પામે તો શું થાય? તો કે વર્તમાન ધર્મનો તિરોભાવ થાય. એટલે કે જે બોલતા હોઈએ, વિચારતા હોઈએ, ત્યાં પણ અસંખ્યાત સમય નીકળી જાય છે. એ જીનાગમની શૈલી છે. બીજા શું કહે છે કે પોતે જે રૂપે છે તે રૂપે નથી, પરંતુ તિરોભાવ છે, એટલે કે દૃશ્યની બદલે અદૃશ્ય થઈ જાય છે, એનો નાશ થઈ જાય છે. અર્થાત પૂર્વ પર્યાયનો નાશ થાય છે, વર્તમાનમાં રહે છે, અને પછી તરત જ વર્તમાનમાં શું આવી જાય છે? એ તો કે અનાગત પર્યાય, જે ભવિષ્યની પર્યાય કે ધર્મ છે, તેનો આવિર્ભાવ થાય છે. એટલે બે જ વસ્તુ છે, પૂર્વ અને ઉત્તર.
એટલે વર્તમાનમાં કાં તો પૂર્વ પર્યાય તો બોલાય નહીં, વર્તમાન પર્યાય જ છે. એક સમયે જે કંઈ છે તે એક જ જીવને એક જ સમય જીવી શકે છે, એક જ પર્યાય હોઈ શકે છે. એક પર્યાય કરતાં ક્ષણ કરતાં જ અનંતકાળ વ્યતીત થયો છે, એ ભૂલવા જેવું નથી. આ ભવ પણ એકસાથે 50 વર્ષ જીવીએ છીએ, એક સમયથી જીવીએ છીએ. એક સમય, અસંખ્યાત સમય, સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, મહિના અને વર્ષ, એ રીતે આપણે જીવીએ છીએ. અહીંયા પણ એ જ કહેવું છે કે બે જ વસ્તુ છે. જો પૂર્વ પર્યાય કહીએ તો એ ભૂત છે, પછી વર્તમાનમાં આવે છે એટલે અદૃશ્ય થઈ જાય છે, પૂર્વ મટીને પૂર્વ થઈ વર્તમાન છે તે પૂર્વમાં ચાલી જાય છે, અને અનાગત ભવિષ્યની છે તે વર્તમાનમાં આવી જાય છે. આટલું જ કહેવા માટે આ બધી શૈલી વાપરી છે. વર્તમાનનો તિરોભાવ એટલે અદૃશ્ય નાશ થાય અને અનાગત જે છે તે આવીને ઊભી રહે છે. અને ધર્મી પોતે મૂળ સ્વભાવે કાયમ રહે છે. ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, ઉત્પાદ થયા કરે છે, વ્યય થયા કરે છે, પણ એનો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ તો કાયમ એમનેમ રહે છે. પરંતુ પર્યાય, ત્રિકાળી ધ્રુવ સ્વભાવ એ બધા શબ્દો ઇતર દર્શનમાં નથી, એ જૈન દર્શનના છે. અને બધાને કોમન શબ્દ શું તો કે પરિણામ. પરિણામ પામવું, પરિણામીપણું એટલે બધા દર્શનને ધ મોસ્ટ કોમન વર્ડ, બધાને એક્સેપ્ટેબલ વર્ડ છે. એ શબ્દ બધે સમજી શકાય તેવો છે. એટલે કૃપાળુદેવ પણ અહીંયા જીવનું પરિણામીપણું જ લખે છે, બીજું લખતા નથી. હવે આ પરિણામ આગળ જઈએ. અથવા પરિવર્તન જેના પર આવે છે અને જાય છે, છતાં જે પરિવર્તનોથી અસ્પૃષ્ટ રહે છે, અનટચ રહે છે, તે ધર્મી છે અને તે ધર્મો છે. આવિર્ભાવ, તિરોભાવ ધર્મના થાય છે, ધર્મીના થતા નથી. ફરીથી જેટલા પરિવર્તન આવે, જેટલા ગોબા પડવા હોય, જેટલા ધોકા પડવા હોય, જેટલા પ્રહાર પડવા હોય એટલા પડો, અથવા જેટલા પણ વંદન કરવા હોય એટલા કરો. પણ વંદન હોય, ધિક્કાર હોય કે નમસ્કાર હોય, પણ શું તો કે આત્માને કોઈ ફેર પડતો નથી, એના પરિણામમાં ફેર પડતો નથી, એના સ્વભાવમાં ફેર પડતો નથી. પરિવર્તનો જેના પર આવે છે અને જેના પર જાય છે, છતાં જે પરિવર્તનથી અસ્પૃષ્ટ રહે છે એ ધર્મી છે, એટલે કે પરિણત આત્મા છે, પરિણામ પામેલો છે. અહીંયા ધર્મી શબ્દ મૂકે છે એ જ વસ્તુ, એટલે કે ધર્મ પામેલો છે. પોતે આત્મા છે, પોતાની પાસે આત્માનો સ્વભાવ છે અને એ લક્ષણ એને પામેલા છે, એટલે એને પરિણત આત્મા કહ્યો. આ જ વસ્તુ છે, કહેવાની રીત જુદી છે, એમ કહેવાનું મારું તાત્પર્ય છે. કૃપાળુદેવને પણ એ જ કહેવું હશે કે જીવનું પરિણામીપણું એટલે શું, વિચાર તો કરો. દર્શનથી વાત જુદી છે, શબ્દો જુદા છે, પણ મૂળ વસ્તુ તો આ જ છે. એ લોકો પાસે ત્રિપદી નથી, પર્યાય શબ્દ નથી, ઇતર દર્શન પાસે એ શબ્દ નથી, એટલે આ વાત થાય છે. જ્યાં સર્વવ્યાપકતા શબ્દ છે તો ત્યાં સ્વપર પ્રકાશકતા શબ્દ એમની પાસે નથી. અહીંયા પર્યાયની વાત આવી તો પર્યાય શબ્દ એમની પાસે નથી. કહેવાની વાતમાં શબ્દો શૈલી જુદા છે, પણ વસ્તુ તો સ્વરૂપથી આમ જ છે, એમ કૃપાળુદેવ છાતી ઠોકીને ભરપૂર ખુમારી સાથે, અખંડ ખુમારી સાથે લખતા હોય તેવી રીતે લખી દીધું છે કે તે વિના યથાયોગ્ય તથારૂપ સમાધિ થાય નહીં. એને વિચારવાનું કીધું છે, તો આપણે વિચારવાનો પ્રયત્ન કરીએ છીએ. ફરીથી આવિર્ભાવ, તિરોભાવ કોના થાય છે તો કે ધર્મના થાય છે, લક્ષણના થાય છે. એટલે ત્યાં પર્યાય શબ્દ નથી, એટલે આપણે કહી શકીએ કે બરોબર છે, એ પર્યાયના થાય છે. દ્રવ્યમાં કાંઈ ફેર પડતો નથી, કેમ કે ત્યાં ધ્રુવત્વ છે, એનો ધ્રુવ ત્રિકાળી સ્વભાવ છે, એમાં મિનમેક નથી, બધું આવે છે ને જાય છે, પોતે ગળીબંધ અકબંધ છે, એને કાંઈ ફેર પડતો નથી. એવી જ રીતે આ પરિણામની વાત કરીએ ત્યારે 3 પ્રકારે પરિણામ છે. જેમ ત્રીજા પદમાં સ્વભાવ પરિણતિ મૂકી, વિભાવ પરિણતિની વાત આવે, કેવી રીતે કરતા ભોગતા આવે, એમાં જેમ ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે, એવી રીતે અહીંયા પણ આ પરિણામ 3 પ્રકારે છે. બીજી રીતે સરખામણી નથી, માત્ર ત્રિવિધની રીતે કહું છું. તો કઈ રીતે 3 રીતે પરિણામ છે તો કે ધર્મથી પરિણામ, લક્ષણથી પરિણામ અને અવસ્થાથી પરિણામ. ધર્મ પરિણામ શું છે? અહીંયા ધર્મ એટલે ચોક્કસ કહું છું, ફરી કહું છું કે રિલિજિયન કહીએ છીએ, એ કોઈ સંપ્રદાય કહીએ છીએ, એ તો ભૂલી જ જવાનું છે. ધર્મ પરિણામ એટલે સુવર્ણનો પિંડ હોય, સોનાનો પિંડો હોય, સોનાનો કોઈ પણ બાર હોય, સોનાની લગડી હોય, સોનાનો સિક્કો હોય, જે પણ હોય તે, એમાંથી બંગડી, ચેઇન, કુંડલ વગેરે ઘરેણાં ઘાટ કાઢવામાં આવે છે, તો એ ધર્મ પરિણામ છે. કે વસ્તુમાં એકસાથે અનંત ધર્મ ત્રૈકાલિક અસ્તિત્વ ધરાવતા હોય છે, પણ તેમાંથી કોઈ એક સમયે એક જ ધર્મ વ્યક્ત હોય છે, બાકીના અવ્યક્ત હોય છે. એક સાથે 2 ધર્મો આવિર્ભૂત થતા નથી, પણ ક્રમથી થાય છે. પહેલાં આપણે સોનાનો માનો કે લંબચોરસ બાર જોયો, બિસ્કિટ જોયું,
તો એ સમયે એટલું જ છે. એમાંથી જુદા જુદા ઘાટ થયા ત્યારે એ મોટી વસ્તુ છે, લાંબી વસ્તુ છે, અથવા તો એમનો જે ઘાટ છે એના કરતાં ઘરેણાનો ઘાટ જુદો થયો. પરંતુ એક સાથે શું છે તો કે એક સાથે હવે એ બહાર રહ્યો નથી. હવે એમાંથી ચેન, બંગડી વગેરે વસ્તુ બની ગઈ છે, ઘરેણા બની ગયા છે. તો એ વખતે એકી સાથે બે વસ્તુ વ્યક્ત થતી નથી. એવું ને એવું બિસ્કિટ કે લગડી પણ રહે ને એવું ને એવી બંગડી રહે ને એવું ને એવું રહે એમ બને નહીં. બેમાંથી એક હોય. એટલે એક સમયે બે ધર્મ વ્યક્ત થતા નથી, પણ એમાં અવ્યક્તપણે રહેલા છે. આપણે સ્વીકારી શકીએ, જોઈ શકીએ, જોયા વિના પણ માનીએ છીએ. એની પ્રતીતિ છે, અનુભવથી પણ કહીએ છીએ કે ના એમ જ છે કે એ વસ્તુમાંથી એણે આ વસ્તુ બનાવી છે. એટલે કે બંનેમાં અવ્યક્ત રીતે તો રહેલું જ છે. એ બંગડી થઈ પણ એ જે બાર હતો, એ જે પોર્શન હતો, કટકો હતો સોનાનો, એ કટકામાં એનો આકાર રહેલો હતો પણ વ્યક્ત થઈ શક્યો નહોતો. હવે એ રૂપે પ્રગટ થયું, સ્પષ્ટ ચિત્ર આપણા હાથમાં આવ્યું. એટલે કહીએ કે આ ગોળ છે, આ લંબચોરસ છે, આ ત્રિકોણ છે, વગેરે વગેરે. જે ઘાટ ઘડ્યા હોય તે અનેક પ્રકારના ઘાટ થઈ શકે, અનેક પ્રકારના શેપ થઈ શકે, પણ મૂળ વસ્તુમાં એ રહેલા જ હતા, અવ્યક્તપણે રહેલા જ હતા, પણ આપણને ખબર ન હતી. એકી સાથે પ્રગટ થતું નથી. જેમ કે પથ્થરની શિલા છે, માર્બલની, ગ્રેનાઇટની, અને એમાંથી આપણે વિતરાગ ભગવાન, જીન ભગવાન, કૃપાળદેવ ભગવાન બનાવીએ, કોઈ સલાડ શિલ્પી બનાવીએ, એની કળાને ધન્યવાદ. પણ એ પથ્થરમાં, શિલામાં ભગવાનનો આકાર હતો જ, તો જ એમાંથી બન્યો. પછી કાંઈ કાનને, નાકને, હાથને, પગ વાળીને મૂક્યા નથી. રીતસરનો એમાં આકાર રહેલો જ હતો, પણ એમાંથી એણે ઘડ્યો. એની કલાને કારણે, એની આવડતને કારણે ઘડી શક્યા. પણ એમાં રહેલું જ હતું એમ કહેવું છે કે એમાં એકી સાથે એક જ ધર્મ વ્યક્ત થાય છે. કોઈને પિલર બનાવવો હોય, કોઈને બાજટ બનાવવો હોય, કોઈને ભગવાન જીન પ્રતિમાજી બનાવવા હોય, પરંતુ આકાર બધા એટલા પથ્થરમાં, શિલામાં રહેલા છે. એવું જ સોનાની લગડીમાં બધા આકાર રહેલા છે, અને તેમાંથી આ પ્રકારે ઘાટ ઘડાય છે. અહીંયા આપણે આ વસ્તુનું શું કામ છે તો કે આ ધર્મ પરિણામ સમજવું છે. તે આ પણ પરિણામ પામ્યું કહેવાય, આ પણ પરિવર્તન જ છે, આ પણ પર્યાય પલટાઈ ગઈ કહેવાય. પણ સોનું સોનું રૂપે રહ્યું. એવી રીતે ધ્રુવ સ્વભાવ છે તે તો તેમનો તેમ રહે છે. માત્ર ફેર એટલો કે એક સાથે બે ધર્મ આવિર્ભૂત થતા નથી, પણ ક્રમથી થાય છે, 1 by 1 થાય છે, એક પછી એક થાય છે. બીજી રીતે લક્ષણ પરિણામ છે. લક્ષણ કહેતા અનાગત એટલે કે ભવિષ્ય, વર્તમાન અને અતીત કહેતા ભૂતકાળ. એ રૂપે જે કાળભેદ થાય છે તે આ ત્રણેય લક્ષણો એક સાથે હોય છે. અહીંયા એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. આ જૈન સિદ્ધાંતની જ વાત આવી. બધા દર્શન કેવી રીતે લગોલગ જાય છે જોવાનું છે કે આ ત્રણ લક્ષણો એક સાથે હોય છે. જીનાગમ પણ એમ કહે છે કે એમ જ છે, પણ એક પ્રધાન અથવા વ્યક્ત હોય છે અને બાકીના બે ગૌણ અથવા અવ્યક્ત હોય છે. ઉત્પાદ વ્યય દ્રવ્યમાં ઉત્પાદ અને વ્યય થયા કરે, એટલે ઉત્પાદ ગયો ત્યાં વ્યય થઈ ગયો હોય, વ્યય ગયો ત્યાં ઉત્પાદ થઈ ગયો હોય, તો પણ વર્તમાન તો રહે જ છે. ધ્રુવ સ્વભાવ છે એ તો રહે જ છે. એ ત્રિકાળી ધ્રુવ સ્વભાવ કે આત્માની વાત પર ભાર દેવા માટે આ બધી વાત છે કે બાકીના બે ગૌણ અથવા અવ્યક્ત અથવા તો સ્પષ્ટ હોતા નથી, પણ એમાં રહેલા હોય છે. આ લક્ષણથી કોઈ પણ વસ્તુ કે વાક્ય બોલ્યું જતું નથી આ લક્ષણ પરિણામ વિના. લક્ષણ પરિણામના સ્વીકાર સાથે જ બોલી શકીએ છીએ. વર્તમાન કાળની વાત છે કે ભૂતકાળની છે કે ભવિષ્યની છે, હતો, છું કે રહેશે, હશે, થશે, હતું, ગયું, એ જે ક્રિયાપદ વર્બ મૂકીએ છીએ ત્યાં કાળ તો આવે જ છે. કાં તો ભૂતકાળની વાત છે, કાં તો વર્તમાનની છે, ને કાં તો ભવિષ્યની છે. તો એ રીતે આ લક્ષણ પરિણામ વિના આપણું કાંઈ પણ વ્યવહાર કે પરિણામ થઈ શકતું જ નથી. કોઈ પણ જગ્યાએ કોઈ પણ જીવનું, જળનું કે ચેતનનું, આ કાળ દ્રવ્યની વાત આવી તે લક્ષણ પરિણામ છે. અહીંયા લક્ષણ કરતાં કાળની, સમયની વાત છે, બીજી કોઈ નથી. જે આપણે જીનાગમથી ષટ દ્રવ્યમાં કાળ દ્રવ્ય મૂકીએ જ છીએ, લઈએ જ છીએ તે. ત્રીજું પરિણામ છે તે અવસ્થા પરિણામ છે કે પ્રત્યેક લક્ષણમાં અનેક અવસ્થાઓ ક્રમથી થતી હોય છે. અનેક અવસ્થાઓ ક્રમથી થવી એ શું તો કે પ્રતિક્ષણ પરિણામ થાય છે. આપણે પર્યાય બોલીએ છીએ તે જ, અને તે અવસ્થા પરિણામ છે. જેમ કે આ વસ્તુ નવી છે, આ વસ્તુ જૂની છે. એ અપેક્ષિત આવ્યું કે આ વસ્તુ નવી છે ને આ વસ્તુ જૂની છે, એટલે કેટલી જૂની તો કે બીજી વસ્તુની સરખામણીમાં આ નવી છે. બની તો ક્યારની ગઈ છે, માર્કેટમાં ક્યારની હતી, ઘરમાંય કદાચ ક્યારની છે, પણ આની અપેક્ષાએ આપણે કહીએ કે નવી છે. અથવા આપણે નવું લાવ્યા તો આપણને નવી એમ લાગે છે. ખરેખર સમય સમયે વસ્તુ પણ મોટી થાય છે, એની ઉંમર પણ થાય છે. આપણે કહીએ કે આ જૂની ને નવી, ત્યાં તો ઘડાઈને આપણી પાસે આવે, મેન્યુફેક્ચર થઈ હોય પછી આપણી પાસે આવે અને વાપરવાનું શરૂ કરીએ ત્યાં તો કેટલો બધો કાળ નીકળી ગયો. તો એ વસ્તુ જૂની તો થઈ જ, અને જૂનું નવું પણ રિલેટિવ છે, અપેક્ષાએ છે. કઈ રીતે જૂનું કહેવું, કઈ રીતે નવું કહેવાય.
એટલે કે કાળ દ્રવ્ય જૂનું ખાય છે, નવું બને છે, આપે છે, મૂકે છે, એ કાળ દ્રવ્યની અપેક્ષા એ જૂનું નવું સમજાય છે, એટલે તે પણ અવસ્થા પરિણામ છે. એટલે કે પ્રત્યેક લક્ષણ હોય તેમાં અનેક અવસ્થા થાય છે, ક્રમથી થાય છે, 1 by 1 થાય છે. એટલે નવું જૂનું એમ થયા જ કરે છે, એમાં વચ્ચે કંઈ આવતું નથી. નવું પછી નવું જ રહેતું નથી, જૂના પછી જૂનું જ રહેતું નથી. ઉપરોક્ત એટલે કે આ જે બધી વાત કહીએ છીએ એ સાંખ્ય દર્શન અને એનો પરિણામવાદ છે, એની વાત છે. આપણે વચ્ચે વચ્ચે જૈન દર્શન લેતા ગયા છીએ, સાથે સાથે સરખાવીએ છીએ, પણ મૂળભૂત રીતે જુઓ તો આ બધા સિદ્ધાંત અત્યાર સુધી જે ચર્ચા થઈ તે સાંખ્ય દર્શન વધારે માને છે. સાંખ્ય દર્શનનું જ મૌલિક પ્રદાન કહીએ તો ચાલે, પણ જૈન ધર્મ, જૈન દર્શન તો એ તો માને જ છે. આ બધી સરિતા જેવી છે, નદી જેવી છે, જૈન દર્શનના સાગરમાં ભળી જાય છે. તો આ જે સાંખ્ય દર્શનનો સત્કાર્યવાદ અથવા પરિણામવાદ, અને તેને જ બીજી રીતે કયો, જ્યારે ક્રમથી થાય છે આવ્યું એટલે આપણને ક્રમબદ્ધ પર્યાય યાદ આવે, જે જૈન દર્શનની વાત થઈ, અને નિયતિવાદ યાદ આવે. જે મહાવીર સ્વામીના સમયમાં મહાવીર સ્વામીથી જુદા પડીને આજીવક સંપ્રદાય શરૂ કર્યો તે ગોશાલકજી, તે ગોશાલકનો આજીવક નિયતિવાદ તે પણ આ જ બતાવે છે કે ક્રમથી થાય છે. ફરીથી ક્રમથી કરવાની વાત લઈએ કે બધા આકાર અને બધી અવસ્થાઓ નિયત છે. એટલે કે આપણે નિયતનો અર્થ નક્કી અને ચોક્કસ કહીએ છીએ. નિર્ણિત થઈ ગઈ છે, ચોક્કસ થઈ ગઈ છે, નિયમથી આવે છે, ક્રમથી આવે છે, અને તેનો ક્રમ પણ નિયત જ છે. કેટલીક અનાગત અવસ્થા, ભવિષ્યકાળની વાત પણ હંમેશ માટે અનાગત જ રહેવાની છે, એ પણ નિયત છે. કે ભવિષ્ય, તારું ભવિષ્ય તું જાણે, એમ જ્યારે કેવલી ભગવાન કહે કે તારા હાથમાં છે, તો કે અનાગત ભાવ છે અને હજુ અનાગત જ રહેવાના છે, તો એ પણ નિયત છે, ક્રમ છે. ભવિષ્યની વાત છે ને પછી બદલાઈ જાય છે એમ નથી. સર્વજ્ઞનું જ્ઞાન પણ અનાગતને અનાગત સ્વરૂપે જુએ છે, ભૂતને એટલે અતીતને અતીત સ્વરૂપે જુએ છે, અને વર્તમાનને વર્તમાન સ્વરૂપે જુએ છે, પણ બધું એક સાથે જુએ છે, એ મોટો ફરક છે. તો આજીવક સંપ્રદાયનો જે નિયતિવાદ છે અને આ પરિણામવાદ છે અને આ સત્કાર્યવાદ કહેવાય છે, તેમાં કોઈ ભેદ નથી, એટલું આપણે રાખીએ. સતથી સત ઉત્પન્ન થાય છે, તેનું નામ સત્કાર્યવાદ. સતમાંથી જ સત ઉત્પન્ન થાય છે, એટલે કે સત સિવાય સત પ્રગટતું નથી, એ સાંખ્ય દર્શન કહે છે, જીનાગમ પણ કહે છે. જીનાગમ કઈ રીતે કહે કે સંતમાંથી સંત થશે, સત પ્રાપ્ત હશે તો એના થકી સત પ્રાપ્ત થશે. સતને બતાવનાર સત જોઈએ, કૃપાદેવે પ્રભુશ્રીજી પરના પત્રમાં લખી દીધું. તે અપેક્ષા એ બધું બરોબર છે. જ્યારે અહીંયા જે કહેવાનું છે એ થોડુંક જુદું પડે છે, આજીવક નિયતિવાદની રીતે છે. એને આપણે ક્રમબદ્ધ પર્યાયની રીતે કહીએ તો કાંઈ વાંધો નથી. બીજી રીતે કહું ફરીથી, તો કે એને અને સર્વજ્ઞતાના જે સ્થાન આપ્યું છે એમાં કોઈ ફેર છે, તો કે ફેર નથી. નિયતિવાદ એ સર્વજ્ઞતાને સંપૂર્ણ સ્વીકારે છે, એમ પણ સાબિત થઈ જાય છે. અત્યારે જે આજીવકનો નિયતિવાદ છે એમાં સર્વજ્ઞતાવાદ આવી જ ગયો છે. શું કામ આવી ગયો, તો કે બંનેને પૂરેપૂરો મેળ છે, હાર્મની છે. એક કહેતા બીજું આવેલું છે, એમાં અનિવાર્ય રીતે ક્રમબદ્ધ રીતે આવે છે, તે સંકળાયેલું છે કે જે કંઈ થાય છે તે નિયત છે, જે ક્રમ પ્રમાણે થાય છે. અનાગત વસ્તુ પણ અનાગત સ્વરૂપે રહેલી છે, પણ થશે ક્રમથી થશે. આપણને ખબર નથી એટલે અચાનક આકસ્મિક થયું એમ લાગે. એ જ સર્વજ્ઞતાનો સિદ્ધાંત, એ જ અહીંયા સાંખ્ય દર્શન મૂકે છે. પરંતુ મીમાંસા એટલે પૂર્વ મીમાંસા એટલે જૈમિની દર્શન, ઉત્તર મીમાંસા એટલે વેદાંત દર્શન, તે આવી સર્વજ્ઞ વ્યક્તિની, સર્વજ્ઞતાની, સર્વજ્ઞ પરમાત્માની શક્યતાનો સ્વીકાર જ કરતું નથી. ત્યાં વસ્તુ ઉડી જાય છે. આત્મજ્ઞાન થાય છે તેમ સ્વીકારે છે, પણ અહીંયા સર્વજ્ઞતાનો સ્વીકાર નથી. જ્યારે સાંખ્ય દર્શન અને જૈન દર્શન જીવના પરિણામીપણાની દૃષ્ટિએ લગોલગ જાય છે. આ આખી વાતનો સારાંશ આ નિયતિવાદ કયો, સત્કાર્યવાદ કયો, પરિણામવાદ કયો, કે જૈન દર્શનનો વાદ કયો, સર્વજ્ઞ દર્શન કયો, અર્હત દર્શન કયો, આમાં અત્યારે કોઈ ફેર નથી. આ પરિણામની વાત હતી. આગળ જઈએ. જીવનું પરિણામીપણું આગળ જઈએ છીએ પાકું કરવા માટે કે પરિણામનો અર્થ આપણે શું કર્યો, તો કે પૂર્વરૂપનો નાશ થઈને બીજા રૂપની પ્રાપ્તિ, તે પરિણામ. જેમ કે દૂધનું પરિણામ દહીં, સમજવા જેવી વાત છે વ્યવહારથી, કે પૂર્વરૂપનો નાશ થયો, દૂધ દૂધ રૂપે ન રહ્યું, અને બીજા રૂપની પ્રાપ્તિ તે પરિણામ થયું. બીજી રીતે પ્રાપ્ત તો થયું, વપરાશ તો છે જ, ચોક્કસ છે. તો દૂધનું જે પરિણામ થઈ ગયું તે દહીં થઈ ગયું, તે એને એમ કહેવાય કે દૂધનું દહીં થયું, દહીં જામ્યું, દહીં મેળવ્યું. એમ કહીએ તો કે ના દહીં બનાવ્યું, તો કે ના દૂધનું દહીં થયું.
એમાં પરિણતિ થઈ છે, આપણામાં થઈ નથી, આપણે બનાવતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી, એટલે કરતાં ભોગતા પણ ઉડી જાય છે, પરંતુ દૂધનું દહીં થયું એમ બોલવા જેવું છે. અથવા દૂધનું પરિણામ આવી ગયું, દહીં રૂપે પરિણામ પામી ગયું. બીજી રીતે વ્યાખ્યા કે પૂર્વરૂપનો પરિત્યાગ થઈને જુદા જુદા આકારે પ્રતિભાસ થાય તે. પૂર્વરૂપનો પરિત્યાગ થઈ ગયો, દૂધ મટી ગયું, પણ જુદા જુદા આકારે પણ થાય, દહીં પણ થાય, છાશ પણ થાય, માખણ પણ થાય અને ઘી પણ થાય. મૂળ સબસ્ટન્સ, મૂળ વસ્તુ તો દૂધ જ હતી, એનું પૂર્વરૂપ તો એ જ હતું, પણ એમાંથી આ બધું થાય છે, તો એ પણ પરિણામ પામ્યું કહેવાય. આપણે પણ આમાંથી બોધ એ જ લેવાનો છે કે જો માખણ રૂપે થઈ ગયા તો માખણ કદી છાશ રૂપે થાય નહીં. જગતવાસી જીવથી આપણે જો જુદા પડી શક્યા કે પડી જઈએ તો પછી એ માખણ કોઈ દિવસ જગતવાસી જીવમાં ભળે નહીં, છાશમાં ભળે નહીં. એ છાશ, માખણ વિનાની છાશની મહત્તા કંઈ છે પણ નહીં, એ સત્વ વિનાની કહેવાય છે. કેટલીક દવા તરીકે વપરાતું હોય તો જુદી વાત છે. તો અહીંયા પણ જે જીવ જુદો પડી ગયો, પરિણત આત્મા થયો, મિથ્યા દૃષ્ટિમાંથી સમ્યક દૃષ્ટિ થયો, એ એમ કહી શકે કે માખણ હવે છાશમાં ભળવાનું નથી, હવે નોખું નોખું ને નોખું માખણ જુદું જ તરે, માખણ જુદું જ રહે, એ પહેલાંમાં ભળી જતો નથી, એટલે પરિણામ સાચું થયું. ત્રીજું કે પૂર્વની અવસ્થાનો પરિત્યાગ થયા છતાં જે બીજી અવસ્થાની પ્રાપ્તિ થાય છે તે. ફરીથી પૂર્વ અવસ્થા તો પરિત્યાગી દીધી, પછી બીજી અવસ્થાની પ્રાપ્તિ થાય છે. તો કેવી રીતે? તો કે માનો કે કીડા રૂપે જન્મ્યા કે કોઈ થયું, કીડો છે, એમાંથી એનું રૂપાંતર પામે છે અને પતંગિયું થાય છે. જીવ તો એનો એ જ છે, એની અવસ્થા બદલાઈ ગઈ. એવી રીતે કોઈ બી વાવ્યું, એમાંથી મોટું વૃક્ષ થઈ જાય છે. પછી વૃક્ષ ઉપર બીજું બધું જુદી જુદી આઈડેન્ટિટી લઈને આવે કે પાંદડું ને ફળ ને ફૂલ ને ડાળી ને વગેરે. પરંતુ બીમાંથી વૃક્ષ, એ તો ગજબ ગજબની વાત કહેવાય. તો કે થાય, એમાંથી જ થયું છે. એક પર્ટિક્યુલર ચોક્કસ કોઈ બીજ અને એમાંથી જ એક વૃક્ષ થયું. તો એ પૂર્વ અવસ્થાનો પરિત્યાગ થયો, પણ બીજી અવસ્થાની એને પ્રાપ્તિ થઈ ગઈ. તો આ પણ પરિણામ પામ્યું કહેવાય. બીજનું જ વૃક્ષ રૂપે પરિણામ થયું. બીજભૂત જ્ઞાન જ કેવલ જ્ઞાન રૂપે પરિણામ પામે છે, બીજું કોઈ જ્ઞાન પરિણામ પામતું નથી. મતિશ્રુત અવધિ મન પર્યવ કેવલ, એમાં કંઈ મતિ જ્ઞાન થયું એમ નથી કહેતા, શ્રુત જ્ઞાનમાંથી કેવલ જ્ઞાન થયું એમ નથી કહેતા, અવધિમાંથી મન પર્યવમાંથી એમ નથી કહેતા, પણ શેમાંથી કહીએ છીએ? તો કે બીજ જ્ઞાન એટલે મૂળભૂત જ્ઞાન, સમ્યક જ્ઞાન થયું, એમાંથી કેવલ જ્ઞાન થયું. ત્યાં પહેલાં ભાંગા રહેતા નથી. એવું જ અહીંયા કીધું છે. આ પરિણામ પામ્યું કહેવાય. પછી એક વાત વધારે કે ઉપાદાન કારણ ને નિમિત્ત કારણ. તો કે ઉપાદાન કારણની સત્તાવાળું જે કંઈ હોય એનું બીજા પ્રકારે થવું તે. ઘડો જોઈએ, માટીનો ઘડો જ વાત આવે હંમેશા. તો કે માટી ઉપાદાન કારણ છે, એમાંથી ઘડો બને છે, પરંતુ ઉપાદાન કારણની સત્તાવાળું હોવાથી એનો પ્રકાર બદલાઈ જાય છે, એનો ઘાટ બદલાઈ જાય છે, એનું નામ બદલાઈ જાય, એનો ઉપયોગ બદલાઈ જાય છે. એટલે માટી ઘડા રૂપે પરિણમી, બીજું કોઈ દ્રવ્ય ઘડા રૂપે પરિણમ્યું નથી. એટલે માટીમાં પરિણમવાની શક્તિ હતી તો ઘડો થયો. ઘડો બનાવનાર કુંભાર પ્રજાપતિ એમ કહે કે મેં ચાક ફેરવ્યો માટે થયું, તો એમ નથી. ચાકડો, એનો ફેરવનાર, એ બધા નિમિત્ત છે, પણ માટીમાંથી એ ઘડા રૂપે થવાની શક્તિ હતી. એ ઉપાદાન કારણ મુખ્ય કોણ? તો કે માટી. તો આપણે પણ નિમિત્ત કારણ માન્ય છે. સદગુરુ, સતદેવ, સદ્ધર્મ શિરોમાન્ય છે, જીવનના અંત સુધી છે, છેક સુધી છે, કેવલ જ્ઞાન થતાં સુધી માન્ય. પરંતુ કરવું તો પોતાને પડશે, એ રીતે ઉપાદાનની મહત્તા ઓછી નથી. તો ઉપાદાન કારણ કોણ? તો કે જેને કરવું હશે તે, જે આત્માને પામવું હશે તે, જેને ગરજ હશે, જેને ધીરજ હશે તે, તો એ ઉપાદાન કારણ થયું. એ સમજવા જેવું છે. પણ માટી જ ઘડા રૂપે પરિણમે છે. એ ભગવાન કંઈ આપણા રૂપે પરિણમતા નથી, આપણે ભગવાન રૂપે પરિણમવાનું થાય છે તેમ. પાંચમું, ઉપાદાનનો જેવો જ લક્ષણવાળો જે અન્યથા ભાવ છે તે. જેમ કે વેદાંત દર્શનની માન્યતા આવી કે અનિર્વચનીય પ્રકૃતિમાંથી ઉત્પન્ન થતું અનિર્વચનીય જગત. અહીંયા અનિર્વચનીય એટલે મોઢેથી બોલી શકાતું નથી કે વચનથી કહી શકાતું નથી, એમ કહેવા કરતાં એનો અર્થ વિલક્ષણ છે. એટલે કે જુદું જ છે. આપણે વિશિષ્ટ નહીં ને વિચિત્ર નહીં, પણ વિલક્ષણ. કેટલાક લક્ષણો છે અને કેટલાક લક્ષણો નથી, એટલે એનું નામ વિલક્ષણ છે. વિચક્ષણ પણ નથી, વિલક્ષણ છે. આ પણ વેદાંત સાંખ્ય દર્શનમાં શબ્દ બહુ આવે, કોઈ પણ દર્શનમાં આવે, પણ માન્યતા જે છે તે આ વેદાંત અને સાંખ્ય દર્શનની છે. અને ત્યાર પછીનું છે કે જે પ્રકૃતિની સમાન સત્તાવાળું આ જગત હતું, એમાંથી જગત એ પણ પ્રકૃતિનું જ પરિણામ છે. એટલે જગતને કારણ પણ ગણાવ્યું અને જગતને પરિણામ પણ ગણાવ્યું. તે આ વેદાંત અને સાંખ્ય દર્શનની વાત.
અને છેલ્લું પરિણામની વાતમાં કે કારણ રૂપે માનેલી વસ્તુથી અભિન્ન હોઈને જે તેનું કાર્યપણું તે. આપણને વ્યાખ્યા અસમંજસવાળી અસ્પષ્ટ લાગે. હકીકતે શું તો કે સોનાના કુંડલ વગેરે કોઈ પણ ઘાટ થયા તો તે સોનાનું એ ઘાટ રૂપે પરિણામ થયું તે. પણ કેવું કેવી રીતે તો કે કારણ રૂપે માનેલી વસ્તુથી અભિન્ન હોઈને સોનું સોનું જ છે, પણ જે કારણ હતું જેમાંથી બન્યું એ સોનું છે, એનાથી પેલો ઘાટ બિલકુલ જુદો લાગે છે. એટલે કે સોનું એક બાજુ છે અને પેલો ઘાટ છે એનો આકાર બદલાઈ ગયો, એમાં વિકાર આવી ગયો, ગુણનું પરિણમન થઈ ગયું, એટલે એનાથી એ જુદું છે. તો કે જુદું છે પણ સોનું તો છે જ, એટલે અભિન્ન રહીને જે કાર્યરૂપે પરિણમે છે તે, એટલે સોનું તો ટૂંકમાં છે જ. હવે આવ્યું કે આત્મા પરિણામી કે આત્મા અપરિણામી. મારો પ્રશ્ન છે કે આત્માને આપણે પરિણામી કહીએ કે અપરિણામી. પરિણામી તો કહેવો જ પડે કે એમાં સમયે પરિણમન થાય છે અને પછી આત્મા પરિણત આત્મા કહીએ છીએ, એટલે આત્મા પરિણામ પામ્યો. મિથ્યા દર્શનમાંથી સમ્યક દર્શન પામે તો એમ કહેવાય કે આ સમકિતિ થયા, અથવા તો કેવલ જ્ઞાન થાય તો કહીએ કે હવે કેવલ જ્ઞાની થયા, તો એ પરિણામ તો પામ્યા જ કહેવાય ને. તો ત્યાં એમ કહેવાનું આવે છે જીનાગમને કે પરિણામી કહેવાય, પણ આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય. એની પર્યાયમાં રૂપાંતર થયું, પર્યાયમાં પરિણામ ફરી ગયા. એટલા માટે આત્મા તો પહેલાં હતો એ જ છે, આદિકાળથી અનાદિકાળથી જ્યારથી આત્મા છે તેવો ને તેવો છે. પણ અશુદ્ધમાંથી શુદ્ધ થયો તો પણ ભગવાન કે ભલે ને સબસ્ટન્સ તો જે હતું તેનું તે જ છે ને. આત્મા કંઈ બીજો બદલાઈ ગયો કે બીજો આવ્યો કે વધઘટ થઈ? કાંઈ વધઘટ નથી. તો આત્માને જીનાગમથી પરિણામી પણ કહેવાય, અપરિણામી પણ કહેવાય. વધારે જ્યારે પરિણામની વાત આવતી હોય ત્યારે અપરિણામીમાં લઈ જાય છે, કેમ કે જે થાય છે તે પર્યાયમાં થાય છે, એ ભેદ છે તે અવસ્થામાં થાય છે, રૂપાંતર પામે છે, પર્યાયાંતર પામે છે, પણ પોતે એમનામ છે, પોતાનું અસંગ શુદ્ધ સ્વરૂપ જેમ છે તેમ છે. એટલે તે અપેક્ષાએ ત્યાં જીનાગમ અપરિણામીમાં લઈ જાય છે. જ્યારે પર્યાય પરિણમન થયા કરે છે, પરિવર્તનનું નર્તન તો ચાલતું જ હોય છે, સમયે ચાલે છે, ત્યારે તેને આપણે પરિણામી પણ કહેવો પડે છે. આજ બધા દર્શનની વાતમાં ચિત્ત પરિણામી છે, કેમ કે તેના વિષયો જ્ઞાત અને અજ્ઞાત છે. ચિત્ત કહીએ છીએ ચિંતન કરે છે, ચિંતા કરે છે, વગેરે વગેરે. તો એના વિષય આપણે જેને મન કહી દઈએ છીએ, પણ અહીંયા ચિત્ત લીધું છે. મનનું કામ સંકલ્પ વિકલ્પનું છે, અહીંયા ચિત્ત છે, એટલે ચિંતન કરે છે, વિચારણા કરે તે. તો એના વિષય કેટલાક જ્ઞાત છે, જણાય છે, કેટલાક અજ્ઞાત છે. એટલે ઇન્દ્રિયો પરિણામી થઈ જાય છે. જેમ દરેક ઇન્દ્રિયનો રોલ છે કાનથી સાંભળવાનું, આંખથી જોવાનું વગેરે, તેવી રીતે 5 ઇન્દ્રિય છઠ્ઠું મન, અહીંયા ચિત્ત લખ્યું છે કે તેના વિષય પણ જુદી જુદી રીતે પરિણમે છે. કેટલાક જ્ઞાત છે, કેટલાક અજ્ઞાત છે. અને ચિત્તી શક્તિ કહીએ છીએ, જાણવાની જોવાની શક્તિ, તે અપરિણામી છે. એમ એક પંચશીખ નામના આચાર્ય થઈ ગયા, તેમણે પણ કહ્યું છે, અને બીજા પણ કેટલાક આચાર્યો કહે છે કે આત્માની આ શક્તિ જેમ ચિત્તી શક્તિ અપરિણામી છે, તેવી રીતે ભોગતૃ એટલે ભોગવવાની શક્તિ પણ અપરિણામી છે. પતંજલિ ઋષિ શું કહે છે? યોગ દર્શન પ્રણીત કર્યું છે તો કે ચિત્ત વૃત્તિઓ સદા જ્ઞાત છે, પરંતુ તેમનો પ્રભુ એટલે ભોગવનારો આત્મા પુરુષ અપરિણામી છે. ત્યાં આત્મા શબ્દ લખવાની બદલે, દ્રવ્ય લખવાની બદલે ત્યાં ભોગતા લખે છે, પુરુષ લખે છે. એટલે કે પુરુષ અને પ્રકૃતિ એ સાંખ્ય દર્શનની વાત છે. પતંજલિ પણ એ રીતે લે છે કે એ પુરુષ કે તે આત્મા અપરિણામી છે. ત્યાં જૈન દર્શન સાથે પતંજલિનો મેળ પડી ગયો. તો અહીંયા આપણે અપરિણામી ને પરિણામીપણું પણ પૂરું કરીએ છીએ કે પલ પલ પરિવર્તન કા નર્તન, યહી મહત્વપૂર્ણ સંસાર હૈ. આપણને આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય, જો આવડી ગયું, ગોખાઈ ગયું, તો આ બધું જ સમજવું સ્વાભાવિક છે, સ્વીકાર છે. એ પહેલી મૂળ વસ્તુનો સ્વીકાર કર્યો છે, એટલે બીજા દર્શન જુદી જુદી રીતે પણ મૂળ પાણીમાં જ ભળે છે. આમ જોવા જાવ તો કાંઈ ફરક લાગતો નથી. એની માન્યતામાં, શબ્દોમાં ફરક હોય, પણ ખરેખર કેવું છે તો આ જ. કેમ કે આપણે કૃપાદેવની કૃપાથી જે કંઈ જાણ્યું, માન્યું અથવા તો વિચાર્યું કે સમજવાનો પ્રયાસ કર્યો, એટલે આપણને આ સ્વીકારવું સુગમ થઈ જાય છે, જુદું લાગતું નથી. ત્યાર પછીનો મુદ્દો આવે છે કે ગુણ અને ગુણીનો ભેદ સમજાવવા યોગ્ય શા પ્રકારે છે. હવે ગુણ એટલે શું અને ગુણી એટલે શું? અહીંયા ગુણી એટલે કોથળા બારદાન ભૂલી જવાનું છે. વાત તો એ જ છે કે ઘઉંની ગુણી કહીએ ત્યારે ઘઉં ગુણ થયા, અને ગુણી એટલે જેમાં રાખવામાં આવે છે, જેમાં હોય છે, જે સાચવીને રાખે છે, બાંધીને રાખે છે, તે ગુણી.
હવે ગુણની વ્યાખ્યા. આમ આપણે ગુણ એટલે જૂની જાણીતી વ્યાખ્યા શું છે આપણા માટે કે સદગુણ ને દુર્ગુણ ને અવગુણ, એટલે જે ગુડ ક્વોલિટીઝ ને બેડ ક્વોલિટીઝ એની જ વાત મૂકવાની હોય એવું લાગે, પણ અહીંયા ગુણ દાર્શનિક શાસ્ત્રોમાં બહુ જ જુદા જુદા અર્થ મૂકે છે, તે વિચારણીય છે. ગુણની વ્યાખ્યા કરતાં કહે છે કે જે પદાર્થ દ્રવ્યથી ભિન્ન હોય, કર્મથી ભિન્ન હોય અને સમવાય સંબંધથી જાતિરૂપ સામાન્યવાળો હોય તેનું નામ ગુણ. જે પદાર્થ સમવાય સંબંધે કરીને ગુણત્વ જાતિવાળો હોય તે ગુણ. ઘડો કહીએ એટલે ઘડામાં માટીનો હોય તો માટીના જ ગુણ હોય, માટીના ઘડા હોય તો માટીના ગુણ આવે. પછી જુદી જુદી મેટલના બનતા હોય તો જુદી વસ્તુ થઈ ગઈ. અહીંયા માટીના ઘડામાં માટીના ગુણ, જ્યાં બનાવ્યો તે વસ્તુ તો તેના ગુણ, કુંભાર તો કુંભારના ગુણ, ચાકડો તો ચાકડાના ગુણ, દ્રવ્યના ગુણ, આત્માના ગુણ, કર્મ જે કાર્ય બન્યું તે કર્મ એના ગુણ. તો એ બધા જુદા જુદા પડે એટલે આપણે કહીએ કે આ વસ્તુ, આ મશીન, આ યંત્ર, ચાકડો જેના પર બન્યું એનો આ ગુણ છે, એનામાં લાક્ષણિકતા છે, તો આમ એનો બનાવનારો આત્મા એનામાં આ ગુણ છે. એમ દરેકના ગુણ જુદા પડે છે, તે વિચારવા જેવું છે. જે પદાર્થ સમવાય સંબંધે કરીને ગુણત્વ જાતિવાળો હોય તે ગુણ. તો કે માટીમાં એ ગુણ હતો એટલા માટે ઘડો થયો, તો તે પ્રકારે તેમાં ગુણ પ્રવર્તે છે એમ કહેવાય. આપણે કહીએ કે પશુ તો આમ જ વર્તે ને, પંખી તો આમ જ વર્તે ને, તિર્યંશ તો આમ જ હોય ને, ઝાડ તો આમ જ હોય ને, અને મૂળિયા તો હોય જ ને, નાના મોટા જેવા તેવા, પણ કાંઈક તો હોય જ ને, મૂળ તો હોય જ ને, મૂળ તો થાય જ ને. એમ જેમ કહીએ છીએ તેમ દરેક વસ્તુને તેના પ્રમાણે, સમવાય જાતિ પ્રમાણે, સમવાય સંબંધ પ્રમાણે ગુણ હોય છે એમ કેવું છે, બીજું કાંઈ નહીં. શબ્દશાસ્ત્રીઓ, ભાષાશાસ્ત્રીઓ હોય તો એ કોને ગુણ કહે છે કે એ કોઈ પણ અક્ષર હોય છે, અ, ઓ, આ, એને એ ગુણ કહે છે. કક્કો બારાક્ષરી આપણે કહીએ છીએ, પણ શબ્દશાસ્ત્રીની ભાષામાં કોઈ પણ અક્ષર, એટલે એમાં સ્વર વ્યંજન બધું આવી ગયું, અક્ષર એટલે અક્ષર, તો તેને તે ગુણ કહે છે. સાંખ્ય દર્શનમાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ એ પ્રકૃતિના 3 ગુણ છે, અને પ્રકૃતિ જ બધું કરે છે. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ, એ જ બધા બંધ બાંધ્યા કરે છે. પુરુષ આત્મા અસંગ એકલો અટુલો છે, જેમ છે તેમ છે, એને કાંઈ વાંધો આવતો નથી. તો આ સત્વ પ્રકૃતિ, રજ પ્રકૃતિ, તમસ પ્રકૃતિ. હું કર્મ રજથી કરીને મલિન છું એમ ક્ષમાપનામાં બોલીએ, તે કર્મરૂપી રજ શું છે તો કે રજોગુણ થયો. પછી તમસ ગુણ, અંધકારનો ગુણ શું છે તો કે મિથ્યાત્વ છે. હજુ તો પ્રભાત થયું નહીં સમ્યક દર્શનનું, તો મિથ્યાત્વ છે, અંધકાર છે. અને આપણે રાત્રે અંધકારમાં જ ઊંઘતા હોઈએ છીએ, એટલે કે નિદ્રારૂપી જે કંઈ વાત છે તે પ્રમાદ, તે પણ આરામ ફરમાવીએ છીએ, તાજગી લાગે છે, તે બધું શું છે તો કે તમો ગુણ છે. એટલે નિદ્રા પ્રકૃતિ પ્રમાદમાં જાય, કર્મમાં જાય, અને આમ જુઓ તો તમો ગુણમાં જાય છે. તામસી સ્વભાવ હોય એ તમો ગુણમાં જાય છે. અને સત શું છે તો કે જે કંઈ આત્માનો જ્ઞાન પ્રકાશ છે, સ્વપર પ્રકાશકતાનો ગુણ છે, સત સાચી વસ્તુ છે, સત પ્રાપ્ત કરવાની ખેવના છે, ભાવના છે, અને જે સદગુણ બધા છે તે સત્વગુણ છે. એટલે સત્વમાં જ્ઞાન પ્રકાશ આવ્યું, રજમાં કર્મ વગેરે આવ્યા, એટલે કે પ્રકૃતિ પ્રમાદ આવ્યો, અને તમમાં નિદ્રા વગેરે આવ્યું, અંધકાર વગેરે આવ્યું. આ 3 પ્રકૃતિમાંથી જ અહંકાર, મહત્તત્વ બધાનું સર્જન થાય છે, અને આખું જ વિશ્વ રચાય છે, તે વિચારવાનું છે. મીમાંસકો હવનમાં દહીં વગેરે ઉપયોગી દ્રવ્ય ફેંકવાના હોય છે, મૂકવાના હોય છે, પ્રક્ષેપણ કરે છે, તેને ગુણ કહે છે. કે હવે દહીં લાવો, દૂધ લાવો એમ નહીં કહે, પણ હવે ગુણ પ્રગટાવો, હવે ગુણ લાવો, ઘી લાવો એમ નહીં બોલે, પણ આ ગુણ લાવો એમ કહેશે. પછી યોગશાસ્ત્ર છે તે સમ, દમ, તિતિક્ષા વગેરે ગુણને, વગેરે દ્રવ્યને, વગેરે ભાવને ગુણ કહેવામાં આવે છે. કે આપણામાં શ્રમ ગુણ નથી, આપણામાં ઇન્દ્રિયોના દમનનો ગુણ નથી, આપણામાં સહનશીલતા, તિતિક્ષા નથી, તો એ યોગશાસ્ત્ર કહે છે તે છે. ધર્મશાસ્ત્ર છે તે પણ કહે છે કે આને લોભ છે, આને લોભ નથી, આને તૃષ્ણા છે, આને તૃષ્ણા નથી, આ કૃપણ છે, આ અકૃપણ છે, એ જે બધા ભાવો છે તે ધર્મશાસ્ત્ર કહે છે, એને ગુણ કહે છે. કાવ્યશાસ્ત્ર છે તે શ્લેષ અલંકાર વાપરે, દ્વિઅર્થી બોલે, લખે, તે બધું છે તે તેનો ગુણ કહેવાય છે. વૈદ્ય છે તે આરોગ્યને ગુણ કહે છે. શિલ્પી છે તે ચિત્ર વગેરે કંઈ પણ કાર્યની કુશળતાને ગુણ કહે છે. પેઇન્ટિંગ છે, ડ્રોઈંગ છે, અથવા તો આર્કિટેક્ચર હોય, જે કાંઈ છે તે બધાને એ ગુણ કહે છે. સામાન્ય જન છે તે દયા, શાંતિ, સરળ, મુમુક્ષુતા, સત્ય વચન બોલવાની ટેવ, એ જે બધા છે તે ગુણ કહે છે, જેને આપણે વર્ચ્યુઝ કહીએ છીએ તે. મોક્ષવાદી છે એ બંધન કરનારી વસ્તુને ગુણ કહે છે, દોરીને ગુણ કહે છે. જે દોરીથી કંઈ પણ બાંધીએ છીએ તેને ગુણ કહે છે. દોરી લાવો એમ નહીં કહે, ગુણ લાવો, ગુણ આપો એમ કહે છે. અને આમ જુઓ તો ગુણ પદાર્થ
24 પ્રકારના કયા છે તે પણ આપણે વિચારીએ છીએ કે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથક્ત્વ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરુત્વ, દ્રવ્યત્વ, સ્નેહ, શબ્દ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, સંસ્કાર, આ 24 પદાર્થને વૈશેષિક દર્શન છે એ ગુણ કહે છે. એટલે ગુણની વાત થોડીક બાકી રહે છે, તે આપણે પછી વિચારશું. અંતમાં વંદુ ગુરુપદ પંકજે, જે 3 જગનું તત્વ, તે પરમ પદને પામવા જવા અનાદિ મમત્વ. રાજચંદ્ર રત્નાકરું પરમ કૃપાળુ દેવ, અબુધ અધમ રંકને દે તુજ તાત્વિક સેવ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.